હેલો ફ્રેન્ડ્સ, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું એમજીપીએસસી વિથ મિતેશ રાજપૂતમાં. વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણું લેક્ચર છે રાઈટ, એ આપના માટે એક નવા વિષયનો લેક્ચર છે જેની પ્રિપરેશન આપણે પ્રીમાં નહીં કરી હોય, ખાલી મેઇન પર્સપેક્ટિવથી જ આપણે શું કરવાનું હોય છે, આ સબ્જેક્ટને જોવાનું હોય છે. તો આપના મનમાં ઘણી બધી દુવિધા હશે કે ભાઈ આ જે સબ્જેક્ટ એકદમ નવો સબ્જેક્ટ છે રાઈટ, એની પ્રિપરેશન મને કેવી રીતે કરવાની છે અને એ સબ્જેક્ટનો જે એસેન્સ કહેવાય ને, જે સાર કહેવાય, એ સાર શું છે રાઈટ. તો આજે આપણે આ લેક્ચરમાં જે આપણો પહેલો ટોપિક છે એમાં લખ્યું છે એથિક્સ એન્ડ હ્યુમન ઇન્ટરફેસ, હે ને, નીતિશાસ્ત્ર અને એનો માનવ સહસંબંધ. ત્યાંથી શરૂઆત કરીશું. અને નીતિશાસ્ત્ર અને માનવ સહસંબંધમાં સૌથી પહેલાં આપણે એ બતાવીશું કે ભાઈ નીતિશાસ્ત્ર છે શું, હે ને, વોટ ઇઝ એથિક્સ. કોઈ બી વિષયને જો આપ શું કરો છો, ભણો છો, તો સૌથી પહેલાં ખબર હોવું જોઈએ કે ભાઈ એ વિષય શું છે, એનો ઉપયોગ શું છે, હે ને. લાઇકવાઇઝ એથિક્સમાં જેટલા બી ચેપ્ટર આપને આપશે એમાં હંમેશા એક ટ્રીક યાદ રાખજો કે કોઈ બી ક્વેશ્ચન જ્યારે પૂછાશે તો એ ક્વેશ્ચનનો આન્સર આપણે ક્યાંથી શરૂ કરવાનું છે, તો એ ક્વેશ્ચનનો આન્સર આપણે એના ડેફિનેશનથી જ શરૂ કરવાનું છે. હા, જેટલી સારી ડેફિનેશન આપ લખશો, જેટલી ટુ ધ પોઈન્ટ ઓફ ડેફિનેશન લખશો, એટલા જ વધારે શું થશે, જે એક્ઝામિનર છે એક્ઝામિનરના માઇન્ડમાં આઈડિયા ક્લિયર થશે કે ભાઈ આને શું છે, આને એથિક્સનો કોન્સેપ્ટ ખબર છે, નીતિશાસ્ત્ર શું છે આને ખબર છે, ને આ વેલ્યુઝ કોને કહેવાય છે આને ખબર છે, ઇમોશનલ ઇન્ટેલિજન્સ કોને કહેવાય છે આને ખબર છે, એટીટ્યુડ કોને કહેવાય છે આને ખબર છે, એટીટ્યુડ અને એપ્ટિટ્યુડમાં શું અંતર શું છે આને ખબર છે, મોરાલિટીમાં અને એથિક્સમાં શું અંતર છે આને ખબર છે, વર્ચ્યુ શું છે આને ખબર છે રાઈટ, વર્ચ્યુઝ અને વેલ્યુઝ, અને વેલ્યુઝમાં હાયર વેલ્યુઝ અને લોઅર વેલ્યુઝ, છે ને, આમાં શું અંતર છે આને ખબર છે. દેટ ઇઝ ધ થિંગ. એથિક્સ ઇઝ ધ ગેમ ઓફ ડેફિનેશન્સ. જેટલી સારી સારી ડેફિનેશન તમને શું આવતી હશે, બધી વસ્તુઓની આવતી હશે, જેટલું તમને શું હશે, ટુ સિમિલર વર્ડ વચ્ચે ડિફરન્સ આવતું હશે, એટલું જ એથિક્સ સબ્જેક્ટ છે ને આપણો સ્ટ્રોંગ હશે રાઈટ. જેમ કે આપણે શું કરતા હોઈએ છીએ, ઇન્ટરચેન્જેબલી યુઝ કરતા હોઈએ છીએ ને એથિક્સ એન્ડ મોરાલિટીને, તો એ લોકો ક્વેશ્ચન પૂછી દે છે ભાઈ એથિક્સ અને મોરાલિટીમાં શું ડિફરન્સ છે. આપણે ઇન્ટરચેન્જેબલી યુઝ કરતા હોઈએ છીએ રિસ્પોન્સિબિલિટી અને એકાઉન્ટેબિલિટીને, હે ને, તો એ લોકો શું કરે છે, રિસ્પોન્સિબિલિટી અને એકાઉન્ટેબિલિટી વચ્ચે ડિફરન્સ નાખી દે છે રાઈટ. વેલ્યુઝ એન્ડ વર્ચ્યુઝ બંને આપણે શું કરતા હોઈએ છીએ, સરખા જ લાગતો હોય છે કે ભાઈ સદગુણ અને મૂલ્ય બંને સરખા જ, તો એ લોકો વર્ચ્યુ અને વેલ્યુઝ વચ્ચે શું નાખી દે છે, ડિફરન્સ નાખી દે છે. તો આ ડિફરન્સીસ શું છે રાઈટ, એ આપણે ક્યારે ખ્યાલ આવશે, ત્યારે જ ખ્યાલ આવશે જ્યારે દરેક વસ્તુ શું હશે આપણા માઇન્ડમાં એકદમ ક્રિસ્ટલ ક્લિયર હશે. તો આપણે ટ્રાય કરીશું કે દરેક વસ્તુ શું કરીએ, આપણે માઇન્ડમાં એકદમ ક્રિસ્ટલ ક્લિયર કરીએ તમને રાઈટ. ફર્સ્ટ ટોપિકની શરૂઆત કરીએ, દેટ ઇઝ એથિક્સ એન્ડ હ્યુમન ઇન્ટરફેસ. અને એથિક્સ એન્ડ હ્યુમન ઇન્ટરફેસમાં સૌથી પહેલાં આપણે બતાવીએ શું, તો સૌથી પહેલાં આપણે બતાવીએ કે વોટ ઇઝ એથિક્સ ઓલ અબાઉટ. એથિક્સ જીવનમાં છે શું, બરાબર. તો એથિક્સ નીતિશાસ્ત્ર શું છે, હે ને. લાઈક આપણે એક ક્વેશ્ચન પૂછીએ કે ભાઈ નીતિશાસ્ત્ર શું છે અને શું નીતિશાસ્ત્ર આ સમય અને સ્થાનની સાથે બદલાય છે. તમારા વિચારો જણાવો, હે ને. જેમ કે ઘણા બધા સબ્જેક્ટ્સ આપણે જાણીએ છીએ, ઘણા બધા વિષયો આપણે જાણીએ છીએ, જે શું નથી, જે સ્થાયી નથી, સમયની સાથે શું થાય છે, બદલાતા જાય છે, હે ને. જેમ કે આપણો જ વિષય લઈ લો, ઇકોનોમિક્સ છે, સાયન્સ ટેક છે, રોજે રોજ શું થાય છે, એમાં નવું નવું અપડેશન આવતું જાય છે, રોજે રોજ શું થતું જાય છે, ચેન્જ થતું જાય છે, હે ને. ફિક્સ તો છે નહીં. તો જે રીતે ઇકોનોમિક સમયની સાથે બદલાય છે, જે રીતે સાયન્સ સમયની સાથે બદલાય છે, શું એ જ રીતે જે નીતિશાસ્ત્ર છે, એથિક્સ છે રાઈટ, એ બી સમયની સાથે બદલાય છે, સ્થાનની સાથે બદલાય છે, કે એ યુનિવર્સલ છે, હે ને. આમ ગમે ત્યાં જાઓ, એથિક્સના જે નિયમો રહેવાના છે ને, જે થિયરીઝ રહેવાની છે, જે લોઝ રહેવાના છે, બધું સરખું જ રહેવાનું છે રાઈટ. ત્યાંથી આપણે શરૂ કરીએ. તો જો ત્યાંથી તમને શરૂ કરવું છે, તમને આ જે નીતિશાસ્ત્ર છે, નીતિશાસ્ત્રની પ્રકૃતિ જોવી છે કે ભાઈ એ સ્ટેટિક છે કે ડાયનેમિક છે, મતલબ સ્થાયી છે કે નિરંતર પ્રગતિશીલ વિષય છે. એ જાણવા માટે સૌથી પહેલાં આપણે નીતિશાસ્ત્રની શું કરવું પડશે, ડેફિનેશન જાણવી પડશે કે ભાઈ નીતિશાસ્ત્રની ડેફિનેશન શું છે, વોટ ઇઝ એથિક્સ રાઈટ. તો નીતિશાસ્ત્ર એક એવો વિષય છે જેના દ્વારા માનવના કાર્યોનું કે માનવના આચરણનું મૂલ્યાંકન કરવામાં આવે છે રાઈટ. નીતિશાસ્ત્ર શું છે, તો આચરણનું મૂલ્યાંકન કરવાનો વિષય છે. અને નીતિશાસ્ત્ર આ ખાલી માત્ર શું કરી શકે છે, માનવના જ આચરણનું મૂલ્યાંકન કરે છે, પ્રાણીઓના આચરણનું મૂલ્યાંકન નથી કરતો. કેમ નથી કરતો એની બી આપણે ચર્ચા કરીશું કે ભાઈ જે એથિક્સ છે, નીતિશાસ્ત્ર, આ આપણે કોઈ પ્રાણીઓ માટે કેમ યુઝ નથી કરતા, કેમ કોઈ કૂતરાને નહીં કહેતા કે ઓહો આ કૂતરો તો શું છે, બહુ નીતિમત્તાવાળો છે અને નૈતિક કાર્ય કર્યું છે, ઓહો આ કૂતરાએ તો શું કરી દીધું છે, અનૈતિક કાર્ય કરી દીધું છે રાઈટ. આ ભેંસે તો નૈતિક કાર્ય કર્યું છે અને આ ભેંસે શું કરી દીધું છે, અનૈતિક કાર્ય કરી દીધું છે, એવું આપણે કેમ કે નહીં કહેતા, અને આપણે કેમ માનવ છે, માનવના જ કાર્યોને કેમ નૈતિક કે અનૈતિક કહેતા હોઈએ છીએ, એ બી આપણે જોઈશું. પણ સૌથી પહેલાં તમને નીતિશાસ્ત્ર વિશે આ જાણવું પડશે કે ભાઈ એથિક્સની ડેફિનેશન શું છે, એથિક્સ છે શું.
તો જેમ કે મેં કીધું કે જે એથિક્સ છે, નીતિશાસ્ત્ર છે, માનવના આચરણનું મૂલ્યાંકન કરવાનું શું છે, વિષય છે કે માનવના આચરણનું મૂલ્યાંકન કરવાનું વિજ્ઞાન છે. હે ને, નીતિશાસ્ત્રના મદદથી શું કરવામાં આવે છે, કોઈ પણ વ્યક્તિના આચરણનું, રાઈટ, એના કાર્યોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. અને જ્યારે મૂલ્યાંકન કરવામાં આવે છે તો એ મૂલ્યાંકનના આધારે એના આચરણને નૈતિક કે અનૈતિક ઠેરવવામાં આવે છે કે ભાઈ તમે આ જે કાર્ય કર્યું છે આ નૈતિક છે અને આ જે કાર્ય કર્યું છે આ શું છે, અનૈતિક છે. રાઈટ. તો નીતિશાસ્ત્રની ડેફિનેશન ક્યારેક બી આપણે લખવી હોય તો આપ આ રીતે લખી શકો છો કે નીતિશાસ્ત્ર એક એવો વિષય છે જેના દ્વારા માનવના આચરણનું મૂલ્યાંકન કરીને એને નૈતિક કે અનૈતિક ઠેરવવામાં આવે છે. ઓકે, આ નીતિશાસ્ત્રની શું છે, ડેફિનેશન છે. ડિફરન્ટ વર્ડ્સમાં બી આપ લખી શકો છો કે નીતિશાસ્ત્ર માનવના આચરણનું મૂલ્યાંકન કરવા માટેનો વિષય છે જેના મદદથી કોઈ પણ વ્યક્તિ દ્વારા કરેલા કાર્યોને નૈતિક કે અનૈતિક ઠેરવી શકાય છે કે ઠેરાવી શકાય છે. દેટ ઇઝ ધ થિંગ. બે સેન્ટેન્સમાં બ્રેક કરીને લખી શકો છો. પણ જે બી લખશો, જે ડેફિનેશનનું શું હશે, હાર્ટ હશે, હે ને, જેનું ક્રક્સ હશે એ હશે તો આ જ. બાકી જે શબ્દો છે, શબ્દો તો તમે શું કરી શકો છો, આગળ પાછળ કરી શકો છો, કેમ કોઈ શું નથી, ફિક્સ બુક બેઝ ડેફિનેશન તો છે જ નહીં કે તમે લખી શકો. જનરલી અમે જ્યારે એથિક્સ ભણતા હોઈએ છીએ તો અમને તો શું કરીએ છીએ, સર 10 ડેફિનેશન બતાવતા હોય છે, હે ને, કે એથિક્સ મૂલ્યોનો વિજ્ઞાન છે, રાઈટ, જીવનનું વિજ્ઞાન છે, એ બધું છે. બટ અલ્ટિમેટલી જ્યારે શું કરવાનું હોય છે, એક્ઝામમાં યુઝ કરવાનું હોય છે કે ભાઈ સર 10 તો તમે બતાવી દીધી પણ એક્ઝામમાં 10 ડેફિનેશન તમે લખીશું નહીં, કઈ લખી શકીએ છીએ, તો બતાવે આ જ છેલ્લે કે ધીસ ઇઝ ધ બેસ્ટ વન અને ધીસ ઇઝ ધ ક્લોઝેસ્ટ વન ટુ ધ એથિક્સ, હે ને, જે સૌથી નજીકની શું છે એની પરિભાષા છે કે ભાઈ આ વ્યક્તિના આચરણનું શું છે, મૂલ્યાંકન કરવાનું શું છે, વિજ્ઞાન છે કે વિષય છે જેના દ્વારા કોઈ પણ વ્યક્તિના આચરણને, કોઈ બી વ્યક્તિ દ્વારા કરેલા કાર્યોને નૈતિક કે અનૈતિક ઠેરવી શકાય છે. રાઈટ. હવે જો કોઈ બી વ્યક્તિને તમને આચરણનું મૂલ્યાંકન કરવું છે, હે ને, જો કોઈ બી વ્યક્તિના આચરણને તમને જજ કરવું છે તો એના માટે શું હોવું જોઈએ, તો એના માટે સૌથી પહેલા કોઈના કોઈ પેરામીટર્સ હોવા જોઈએ, હે ને, કોઈના કોઈ માનક હોવું જોઈએ, આદર્શ હોવું જોઈએ. એ આદર્શના આધારે, એ માનકના આધારે, એ પેરામીટરના જ આધારે આપ શું કરી શકો છો, કોઈ વ્યક્તિ દ્વારા કરેલા કાર્યોને જજ કરી શકો છો, હે ને. લાઇકવાઇઝ કે તમે જ્યારે એક્ઝામ લખો છો તો એક્ઝામ લખો છો જે તમારું આન્સર છે એ સાચું છે કે ખોટું છે એને જજ કરવા માટે શું છે, મોડેલ આન્સર છે. આ મોડેલ આન્સર જેવું તમારું આન્સર હોય તો સાચું છે, નહીં તો શું છે, જીવનમાં ખોટું છે. ક્યારેક બી આપણે શું કરવું હોય, કોઈ વસ્તુનું મૂલ્યાંકન કરવાનું તો આપ શું કરો છો, એ વસ્તુને કોઈના કોઈ વસ્તુ જોડે કમ્પેર કરો છો, કોઈના કોઈ સ્ટાન્ડર્ડ જોડે કમ્પેર કરો છો, હે ને, કોઈના કોઈ માનક બનાવો છો, કોઈના કોઈ આદર્શ બનાવો છો અને એ માનક અને આદર્શના આધારે પછી શું કરી શકો છો, એનાથી કમ્પેરિઝન કરીને જ પછી એને સાચું કે ખોટું ઠેરવી શકો છો. તો હવે જો તમને વ્યક્તિના જે કાર્યો છે, વ્યક્તિનું જે આચરણ છે એને બી આ સાચું આચરણ છે કે આ ખોટું આચરણ છે, મતલબ આ નૈતિક આચરણ છે કે આ અનૈતિક આચરણ છે, જો આવું ઠેરવવું છે તો એના માટે બી શું હોવા જોઈએ, આદર્શો હોવા જોઈએ, એના માટે બી માનકો હોવા જોઈએ. તો નીતિશાસ્ત્ર બે કાર્ય કરે છે. એક તો શું બનાવે છે, એક તો આ માનકો બનાવે છે, આદર્શ બનાવે છે કે ભાઈ આદર્શ માનવ કેવો હોવો જોઈએ, રાઈટ. એના માટેના શું કરે છે, પેરામીટર્સ ઘડે છે. અને જ્યારે આ પેરામીટર્સ ઘડે છે તો કોઈ વ્યક્તિ કે કોઈ માનવ આ જે પેરામીટર્સ છે, આ જે માનકો છે, જે આ આદર્શો છે એનું પોતાના જીવનમાં પાલન કરી રહ્યો છે કે નહીં એ જોવે છે. અને જો એ વ્યક્તિ પોતાના જીવનમાં એનું પાલન કરતું હોય તો પછી શું હોય છે, નૈતિક હોય છે. અને જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં એનું પાલન નથી કરતો તો પછી શું હોય છે, એ અનૈતિક હોય છે. રાઈટ. આ રીતે શું કરે છે, જે નીતિશાસ્ત્ર છે, નીતિશાસ્ત્ર માનવ દ્વારા કરેલા કાર્યોને જસ્ટિફાઈ કરે છે અને જજ કરે છે. રાઈટ. હવે જેમ કે મેં કીધું કે ભાઈ માનવ દ્વારા કરેલા કાર્યનું જો તમને મૂલ્યાંકન કરવું છે તો એ મૂલ્યાંકન કરવા માટે તમે કોઈના કોઈ આદર્શ બનાવી રાખ્યો હશે તો બટ ઓબ્વિયસ છે જે આદર્શો હોય છે જેના મદદથી આપણે શું કરીએ છીએ, કોઈ પણ વ્યક્તિના કરેલા કાર્યોને જજ કરીએ છીએ કે એનું મૂલ્યાંકન કરીએ છીએ, એ આદર્શો શું હોય છે, હે ને, એ માનકો શું હોય છે, તો એ આદર્શ અને માનકો હોય છે સામાજિક મૂલ્યો. કે ભાઈ જે આપણા સામાજિક મૂલ્યો છે એનું તમે પાલન કરી રહ્યા છો કે નહીં, હે ને. લાઈક ભાઈ સામાજિક મૂલ્યો શું છે, જ્યારે આપણે મૂલ્યોની વાત કરીશું ત્યારે આપણે શું કરીશું, મૂલ્યોના અલગ અલગ પ્રકારની વાત કરીશું કે વ્યક્તિગત મૂલ્ય શું છે અને સામાજિક મૂલ્ય શું છે. બરાબર. હવે વ્યક્તિગત મૂલ્ય અને સામાજિક મૂલ્ય એ બંનેમાં ડિફરન્સ જાણતા પહેલા તમને શું જાણવું પડશે, તમને મૂલ્ય વિશે જાણવું પડશે, વેલ્યુ વિશે. અને લાઇકવાઇઝ આપણે ખબર હોય તો એક ચેપ્ટર બી આપણે શું આપ્યું છે, જે હ્યુમન વેલ્યુઝ છે, માનવ મૂલ્યોનું જે ચેપ્ટર છે આપને આપના સિલેબસમાં આપ્યું છે. રાઈટ. તો મૂલ્ય, વેલ્યુઝ, હે ને, વોટ ઇઝ વેલ્યુ, મૂલ્ય શું છે. તો મૂલ્ય એવા ગુણો છે જેની કામના શું કરવામાં આવે છે, આપણા દ્વારા કરવામાં આવે છે કે આવા ગુણો શું હોવો જોઈએ, અમારામાં હોવા જોઈએ, જે માનવની જિંદગીને શું બનાવે છે, ઉચ્ચતર બનાવે છે, માનવની જિંદગીને શું બનાવે છે, ખુશહાલ બનાવે છે. રાઈટ. એવા ગુણોને મૂલ્ય કહેવાય છે. રાઈટ. જેની શું કરવામાં આવે છે, કામના કરવામાં આવે છે, જે આપણે ઈચ્છીએ છીએ કે આવા ગુણો શું હોય અમારામાં હોય એને મૂલ્ય કહેવાય, એને વેલ્યુઝ કહેવાય.
હવે આ જે વેલ્યુઝ છે, જે ગુણો આપણે ઈચ્છતા હોઈએ છીએ, રાઈટ, એ શેના આધારે ઈચ્છતા હોઈએ છીએ? તો એના આધારે ઈચ્છતા હોઈએ છીએ કે ભાઈ શું હોય છે, આપણું એ મૂલ્યમાં વિશ્વાસ હોય છે, એ ગુણમાં વિશ્વાસ હોય છે કે ભાઈ આ સારો ગુણ છે, આ ગુણ જો અમારામાં આવશે તો તમારી જિંદગી છે ખુશહાલ થશે, રાઈટ. તો જે ગુણોમાં તમને વિશ્વાસ હશે એ જ ગુણોને શું કરશો, તમે પોતાના અંદર વિકસાવશો. એ બનશે તમારા વ્યક્તિગત મૂલ્ય, હે ને, ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુઝ. ભાઈ જેને તમારામાં જે ગુણોમાં તમને વિશ્વાસ હતો એ ગુણોને તમે શું કર્યું, એ ગુણોને તમે તમારા અંદર વિકસાવ્યું, એને મૂળ તરીકે શું કર્યું, તમે સ્વીકારી લીધું. હવે જે ગુણોમાં શું નહીં હોય, તમને વિશ્વાસ નહીં હોય, એ ગુણોને તમે મૂલ્ય તરીકે સ્વીકારશો જ નહીં. ના, લાઈકવાઇઝ તમને અહિંસા છે, અહિંસામાં તમને વિશ્વાસ ના હોય તો અહિંસા ક્યારેક બી શું નહીં બની શકતું, તમારું મૂલ્ય નહીં બની શકતું, તમારા માટે વેલ્યુઝ નહીં બની શકતો, રાઈટ. તમારી ઇન્ડિવિજ્યુઅલ શું નહીં હોય, શ્રદ્ધા નહીં હોય અહિંસામાં, પણ અહિંસા જે છે, રાઈટ, એમાં સમાજ માને છે, સમાજમાં વિશ્વાસ છે, સમાજ એક્સપેક્ટ કરે છે કે ભાઈ વ્યક્તિને શું કરવું જોઈએ, હિંસા ના કરવી જોઈએ, અહિંસાનું પાલન કરવું જોઈએ, રાઈટ. અને એ સમાજ દરેક વ્યક્તિથી જો આ એક્સપેક્ટ કરી રહ્યો છે તો બટ ઓબ્વિયસ છે, જે આદર્શ છે, જે માનક છે, જેનાથી આપ કોઈ બી બિહેવિયરથી જજ, કોઈના બી બિહેવિયરને જજ કરી રહ્યા છો, તો તમે કોઈ વ્યક્તિના વ્યક્તિગત મૂલ્યોના આધારે જજ નહીં કરશો, હે ને. સમાજનું જે પરસેપ્શન છે, સમાજના જે માનકો છે, સમાજના જે આદર્શો છે, એના આધારે જજ કરશો. તો જે મૂલ્ય લેવામાં આવે છે નીતિશાસ્ત્રમાં, રાઈટ, આદર્શો તરીકે, એ બધા કેવા હોય છે, બધા સામાજિક મૂલ્યો હોય છે. સામાજિક મૂલ્યો એવા ગુણો હોય છે જેના ઉપર ચાલવાની અપેક્ષા સમાજ શું રાખે છે, એક વ્યક્તિથી રાખે છે, એક નાગરિકથી રાખે છે. કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ નાગરિકને શું કરવું જોઈએ, આવા ગુણોનો પોતાનામાં ઇન્કલ્કેશન કરવું જોઈએ, કે આવા ગુણોને પોતાનામાં સંચાલિત કરવું જોઈએ, રાઈટ. તો મૂલ્યો શું હોય છે, મૂલ્યો એવા આદર્શો હોય છે જેના ઉપર ચાલવાની અપેક્ષા શું રાખે છે, સમાજ આપણાથી રાખે છે. અને સમાજ જે આપણાથી અપેક્ષા રાખે છે, રાઈટ, એ જ અપેક્ષા શું હોય, આપણી બી હોય કે ભાઈ આ શું છે, આ મૂલ્ય સારા છે, આ ગુણો સારા છે અને મારા અંદર વિકસાવવું જોઈએ, તો એ જ આપણા વ્યક્તિગત મૂલ્ય બની જાય છે. પણ ઘણી વખત એવું હોય છે કે સમાજની અપેક્ષા શું હોય છે, આપણાથી અલગ હોય છે. મીન્સ જે સમાજની અપેક્ષા હોય છે એના કરતાં આપણું શું હોય છે, વિશ્વાસ અલગ હોય છે. અને જેનું આપમાં વિશ્વાસ હોય છે પછી એ શું થાય છે, આપનું વ્યક્તિગત મૂલ્ય બને છે. એના ઉપર આપણે વધારે ડિટેલમાં ચર્ચા કરીશું જ્યારે વેલ્યુઝ ઉપર આવીશું. બટ અહીંયા એટલીસ્ટ આપણે આટલું તો ખબર હોવું જોઈએ કે જેટલા બી આદર્શ અને માનક શું કરે છે, ઉપયોગ કરે છે નીતિશાસ્ત્ર કોઈ પણ વ્યક્તિના કાર્યોને જજ કરવા માટે, કોઈ પણ વ્યક્તિના કાર્યોનું મૂલ્યાંકન કરવા માટે, એ બધા કેવા હોય છે, સામાજિક મૂલ્યો હોય છે. નીતિશાસ્ત્ર ક્યારેક બી શું નથી ચાલતું, નીતિશાસ્ત્ર ક્યારેય પણ વ્યક્તિગત મૂલ્યોથી નથી ચાલતું, રાઈટ. તમે શું વિચારો છો, રાઈટ, એના આધારે શું નહીં ચાલે, નીતિશાસ્ત્ર ચાલશે નહીં. નીતિશાસ્ત્ર શું છે, નીતિશાસ્ત્ર આ સમાજ દ્વારા નિર્ધારિત કરાયેલો શું છે, આદર્શોનું વિજ્ઞાન છે. સમાજ આપણાથી શું સ્વીકારે છે અને આપણે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એના આધારે શું થાય છે, જે તમારા કાર્યો છે, તમારા કાર્યોનો જજમેન્ટ થાય છે, રાઈટ. અને એના જ કારણે શું હોય છે, તમને તમારી દૃષ્ટિમાં લાગતું હોય છે કે તમે કોઈ ખોટું નહીં કર્યું, પણ તો બી સમાજ શું કરે છે, આપણે દોષી ઠેરવે છે અને બધા લોકો આપણે દોષી ગણે બી છે. કેમ? કેમ કે જે નીતિશાસ્ત્ર છે, નીતિશાસ્ત્ર એના આધારે આપણું મૂલ્યાંકન કરી રહ્યો છે, સામાજિક મૂલ્યોના આધારે કરી રહ્યો છે, આપના વ્યક્તિગત મૂલ્યોના આધારે નહીં કરી રહ્યો. હવે આ જ વ્યક્તિગત મૂલ્યો અને સામાજિક મૂલ્યો, રાઈટ, એના આધારે શું બને છે, બે વસ્તુ બની જાય છે અલગ અલગ. એક હોય છે મોરાલિટી અને એક હોય છે એથિક્સ, નીતિશાસ્ત્ર. ના, નીતિશાસ્ત્ર જેને આપણે એથિક્સ કહીએ છીએ અને મોરાલિટી જેને આપણે શું કહીએ છીએ, જેને આપણે નૈતિકતા કહીએ છીએ. તો મોરાલિટી અને એથિક્સમાં એમાં શું ડિફરન્સ છે એના ઉપર બી આપણે આવીશું, આ ચેપ્ટરમાં આવીશું. પણ એના પહેલા જે નીતિશાસ્ત્ર છે એ નીતિશાસ્ત્રની પ્રકૃતિ કેવી છે એના ઉપર આપણે શું કરીએ, થોડું ચર્ચા કરીએ. હવે જો નીતિશાસ્ત્રની પ્રકૃતિ કેવી છે જાણવા માટે સૌથી પહેલા જેમ કે આપણે શું કર્યું છે, નીતિશાસ્ત્ર છે, નીતિશાસ્ત્રની ડેફિનેશન જાણી લીધી કે ભાઈ એથિક્સ શું છે. તો એથિક્સ એક એવો વિષય છે જેના દ્વારા શું કરવામાં આવે છે, માનવના કાર્યોનું મૂલ્યાંકન કરવામાં આવે છે, રાઈટ. અને માનવના કાર્યોના મૂલ્યાંકન કરીને આ વિષયના મદદથી શું કરવામાં આવે છે, કોઈ પણ માનવ દ્વારા કરેલા કાર્યોને નૈતિક કે અનૈતિક ઠેરવવામાં આવે છે. હવે જો તમે માનવના કાર્યોનું મૂલ્યાંકન કરી રહ્યા છો તો મેં તમને કીધું કે શું કર્યું છે, તમે સામાજિક આદર્શ બનાવી રાખ્યો છે. સમાજ જે તમારી અપેક્ષા કરી રહી, તમારાથી અપેક્ષા રાખી રહી છે એને તમે શું કરી રહ્યા છો, પોતાના જીવનમાં ઉતારી રહ્યા છો કે નહીં, એના આધારે તમારું મૂલ્યાંકન થઈ રહ્યું છે. હવે જે સમાજ, એ સમાજની જે અપેક્ષાઓ છે, શું એ શું હોય છે, શું એ સ્થાયી હોય છે. પ્રાચીન સમયમાં સમાજ આપણાથી જે અપેક્ષા રાખતું તો એ જ અપેક્ષા અત્યારે બી રાખે છે. ભારતનું સમાજ, રાઈટ, જે અપેક્ષા આપણાથી રાખે છે, શું અમેરિકાનું સમાજ બી આપણાથી એ જ અપેક્ષા રાખે છે. તો એવું નથી. જે સામાજિક મૂલ્યો છે, સામાજિક મૂલ્યો શું થાય છે, સમય અને સ્થાનની સાથે પરિવર્તિત થતા જાય છે. અને સમય અને સ્થાનની સાથે મૂલ્યોમાં પરિવર્તન થાય છે, સમાજની અપેક્ષાઓ આપણાથી બદલાય છે. એના કારણે નીતિશાસ્ત્રમાં બી શું આવી જાય છે, પરિવર્તન આવી જાય છે, હે ને. જેમ કે આ ક્વેશ્ચન મેં તમને કીધું કે ભાઈ નીતિશાસ્ત્ર શું છે, એની સમજૂતી આપીને શું નીતિશાસ્ત્ર સમય અને સ્થાનની સાથે બદલાય છે આની ચર્ચા કરો. તો યસ, સમય સ્થાન બંનેની સાથે શું થઈ જાય છે, જે નીતિશાસ્ત્ર છે, જે એથિક્સ છે, બદલાઈ જાય છે.
કેમ કે જે નીતિશાસ્ત્ર છે શું છે, મૂલ્યો ઉપર ચાલવાવાળું વિજ્ઞાન છે. અને મૂલ્યની પ્રકૃતિ કેવી નથી હોતી? મૂલ્યની પ્રકૃતિ ક્યારેક બી સ્થાયી હોતી નથી. હે ને? જેમ જેમ સમાજની શું થાય છે, અપેક્ષાઓ બદલાય છે, એમ એમ મૂલ્યોમાં બી શું થઈ જાય છે, બદલાવ જોવા મળે છે. હે ને? અમુક મૂલ્યો ઉપરથી સમયની સાથે શું થાય છે, વિશ્વાસ ઓછો થતો જાય છે અને નવા મૂલ્યો ઉપર વિશ્વાસ વિકસતો જાય છે. કેમ કે મૂલ્ય એવા ગુણો હોય છે જે શું લાવે છે, આપણા જીવનમાં ખુશહાલી લાવે છે, ને સમૃદ્ધિ લાવે છે, કે આપણા જીવનને બહેતર બનાવે છે. તો માનવ સતત શું હોય છે, સતત નવા મૂલ્યોની શોધમાં હોય છે કે ભાઈ કઈ વસ્તુથી શું થાય છે, જે જીવન છે, જીવનમાં ખુશહાલી આવે છે, આનંદ આવે છે, હેપીનેસ આવે છે. અને જેમ જેમ એને નવી વસ્તુઓ મળતી જાય છે, નવી શું મળતી જાય છે, થિંગ્સ મળતી જાય છે, તેમ તેમ એની વેલ્યુઝ ચેન્જ થતી જાય છે. કે આ કરવાથી શું આવે છે, આપણા જીવનમાં ખુશહાલી આવે છે, આનંદ થાય છે. તો આ શું છે, આને મૂલ્ય તરીકે સ્વીકારવું જોઈએ. હે ને? કે ભાઈ આપણે અહિંસા ના કરીએ, કોઈને એકબીજાને મારીએ નહીં, તો આપણા બધાનું શું નહીં થાય, કોઈ નુકસાન નહીં થાય. તો જેનાથી આપણા જીવનમાં શું આવશે, ખુશહાલી આવશે, સમૃદ્ધિ આવશે. રાઈટ? આપણું જીવન શું બનશે, બહેતર બનશે. તો આને એક મૂલ્ય તરીકે સ્વીકારવું જોઈએ. આ રીતે હિંસા ના કરવી જોઈએ. રાઈટ? તો દેટ ઇઝ અ થિંગ. હવે આ જે મૂલ્ય છે, જેમ કે મેં તમને કીધું કે ભાઈ વ્યક્તિગત અને સામાજિક થઈ શકે છે, ઉચ્ચતર અને નિમ્નતર બી થઈ શકે છે. એના માટે તો આખું એક ચેપ્ટર છે. આજે આપણે મૂલ્ય ઉપર વાત કરીશું. જે આપણું મેઇન ચેપ્ટર છે એ છૂટી જશે. આપણા મેઇન ચેપ્ટરને જ પકડીને રાખે. અને મેઇન ચેપ્ટર આપણું છે આજે નીતિશાસ્ત્ર અને માનવશાસ્ત્ર સંબંધ. તો નીતિશાસ્ત્રમાં સૌથી પહેલા આપણે નીતિશાસ્ત્રની શું જોઈ લીધી, ડેફિનેશન જોઈ લીધી. હવે એના બીજા પાર્ટ ઉપર જઈએ કે જેની પ્રકૃતિ આપણે કહી રહ્યા છે શું નથી, સ્થાયી નથી, આ શું છે, ગંત્યાત્મક છે. ગંત્યાત્મક મતલબ સમય અને સ્થાનની સાથે બદલાય છે. એને આપ કેવી રીતે લખશો? હે ને? નીતિશાસ્ત્રમાં તો સૌથી કોમ્પ્લેક્સ વસ્તુ કઈ છે? સૌથી કોમ્પ્લેક્સ વસ્તુ એ છે કે ભાઈ જે ક્વેશ્ચનની ડિમાન્ડ છે એને તમે એડ્રેસ કરી છે કે નથી કરી પ્રોપરલી. રાઈટ? કેમ કે જે ક્વેશ્ચન આવશે ને, ક્વેશ્ચન કોઈ બુક બેઝ તો આવશે નહીં. કોઈ બી ક્વેશ્ચન નાખી દે છે, કોઈ બી ક્વેશ્ચન. જેમ કે આ વખતે ક્રોધના હિસાબે ને, ક્રોધથી માનવ કેવી રીતે સંચાલિત થાય છે, એનો નેગેટિવ અને પોઝિટિવ કેવી રીતે ઉપયોગ કરી શકે છે. રાઈટ? એના ઉપર ક્વેશ્ચન બનાવી દીધું. તો એ આપણે એટીટ્યુડથી એને સંકલન કરીને શું કરવું પડે, લગાવવું પડે કે ભાઈ આપણું એટીટ્યુડ કેવું છે એંગર વિશે. એના ઉપર ડિપેન્ડ કરે છે. અને આ પોઝિટિવ વેમાં યુઝ કરી શકો છો કે નેગેટિવ વેમાં યુઝ કરી શકો છો. રાઈટ? તો એ કોઈ આપણે બુકમાં ના મળે. એના માટે તો શું હોવું જોઈએ, આપનું કોન્સેપ્ટ એકદમ ક્લિયર હોવું જોઈએ. અને આપનું જો કોન્સેપ્ટ એકદમ ક્લિયર હશે ને, તો જ પછી આપ એથિક્સમાં શું કરી શકશો, આગળ વધી શકશો. ઓકે? તો સૌથી પહેલાં તમને હું ક્વેશ્ચનનો આન્સર થોડો લખતા શીખવાડું કે લાઈક આ ક્વેશ્ચન પૂછ્યું હોય કે નીતિશાસ્ત્ર શું છે અને શું સમય અને સ્થાનની સાથે આ બદલાઈ જાય છે, ચર્ચા કરો. તો સૌથી પહેલાં તમે ડેફિનેશન લીખી દીધી કે ભાઈ નીતિશાસ્ત્ર એક એવો વિષય છે જેના દ્વારા માનવ દ્વારા કરેલા કાર્યોનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને એના જ આધારે કોઈ પણ વ્યક્તિ દ્વારા કરેલા કાર્યોને નૈતિક કે અનૈતિક ઠેરવવામાં આવે છે. ઓકે? આ ડેફિનેશન લખી એના પછી શું કરશો આપ, આ ડેફિનેશનની નીચે રાઈટ પેરા ચેન્જ કરશો. અને પેરા ચેન્જ કરીને લખો કે નીતિશાસ્ત્રને કોઈ વ્યક્તિ દ્વારા કરેલા કાર્યોનું મૂલ્યાંકન કરવા માટે અમુક માનકો, અમુક આદર્શોની જરૂર પડે છે. અને જે આદર્શો શું હોય છે, સમાજ દ્વારા સ્વીકૃત હોય છે. સામાજિક આદર્શોના જ આધારે નીતિશાસ્ત્ર વ્યક્તિ દ્વારા કરેલા કાર્યોનું મૂલ્યાંકન કરે છે. અને આ સામાજિક આદર્શો સમય અને સ્થાનની સાથે બદલાતા જાય છે. જેમ કે ભારતમાં પ્રાચીન સમયમાં સતી પ્રથા એક મૂલ્ય હતું. હે ને? સતી થઈ ગયું શું હતું, એક વેલ્યુ હતું કે નહીં, કે ભાઈ શું થઈ ગયા, ઓહ તમારા પતિ મરી ગયા જીવનમાં, તો પતિ મરી ગયા તો તમે અહીંયા શું કરો છો, જાઓ તમે બી મરી જાઓ. હે ને? એના ચિત્તા ઉપર બેસીને સગડી નહીં સળગી જાઓ. ને સળગીને શું જાઓ, ઉપર જાઓ. અને ઉપર બી એને ચેનથી ના જીવા દો, કે નીચે તો નહીં જ જીવા દીધું, ઉપર બી નહીં જીવા દો. રાઈટ? આ રીતે શું હતી, વેલ્યુઝ હતી. પણ હવે તમે જ્યારે શું કરો છો, આધુનિક ભારતની વાત કરો છો, મોડર્ન ઇન્ડિયાની વાત કરો છો, કે 21મી સદીની વાત કરો છો, તો હવે તમને લાગે છે કે ભાઈ શું નહીં થાય, જો કોઈ મહિલાનો પતિ મરી ગયો છે અને એ મહિલા એના સાથે સતી ના થાય તો એને કહેશે ઓ કેવું અનૈતિક છે, એવું કહેશે કોઈ નહીં કહે. કેમ કે હવે સમાજની શું નહીં, એ એવી અપેક્ષા જ નથી. સમાજ આને હવે મૂલ્ય તરીકે સ્વીકારતો જ નથી. હે ને? કેમ કે સમાજને ખબર છે કે ભાઈ આવું કશું કરવાથી શું નહીં આવતું, જીવનમાં જે સમૃદ્ધિ છે, જે ખુશાલી છે, જીવનમાં આનંદની પ્રાપ્તિ થતી નથી. તો મૂલ્ય તો એ હોય છે જીવનમાં આનંદની માત્રાને વધારી દે છે. રાઈટ? પણ આ કોઈ આનંદની માત્રાને વધારી નહીં રહ્યું, તો આ મૂલ્ય નથી. રાઈટ? એ બદલાઈ ગયું છે. તો હવે શું નથી, જો એ સામાજિક આદર્શ નથી તો નીતિશાસ્ત્ર શું નહીં કરે, આપના કરેલા કાર્યોનું મૂલ્યાંકન કરવા માટે એનો ઉપયોગ કરશે નહીં, એ બદલાશે. રાઈટ? સતી પ્રથાની સાથે સાથે દૂધ પ્રીતિ પ્રથા છે, પરદા પ્રથા છે, હે ને? એ બધાને શું કરી શકો છો આપ, એક્ઝામ્પલ તરીકે કોટ કરી શકો છો. ઓલવેઝ યાદ રાખજો, એથિક્સમાં જેટલા બી ક્વેશ્ચન પૂછાશે એ ક્વેશ્ચનમાં મેક્સિમમ રિલેવન્ટ એક્ઝામ્પલ જેટલા આપ શું કરશો, લખશો ને, એટલું જ પોતાના આન્સરને જસ્ટિફાઈ કરી શકશો. અદરવાઇઝ તો શું કરશો તમે, એથિક્સમાં ખાલી વાતો કરીને જીવનમાં આવી જશો. રાઈટ? તો ટ્રાય કરજો કે ટુ બી એક્સપ્લેનેટરી, જેટલું બધે તમે શું કરી શકો છે, એક્સપ્લેનેશન છે, એક્સપ્લેનેશનમાં એક્ઝામ્પલને એડ કરી શકો એટલું સારું છે. તો જેમ કે મેં તમને સમયની સાથે કીધું, તમે પ્રાચીન ભારત અને
આધુનિક ભારત કે 21મી સદીથી કમ્પેર કરીને બતાવી શકો છો કે ભારતમાં પ્રાચીન સમયમાં સતી પ્રથા, પડદા પ્રથા, દૂધ પ્રીતિ પ્રથા, રાઈટ, બહુપ્રતિનિધિત્વ પ્રથાને એક આદર્શ તરીકે સ્વીકારવામાં આવતો હતો અને એના આધારે માનવના કરેલા કાર્યોને નૈતિક કે અનૈતિક ઠેરવવામાં આવતો હતો. પણ હવે આધુનિક સમયમાં સમાજ દ્વારા સતી પ્રથાને, બહુપત્નીત્વ પ્રથાને, રાઈટ, પડદા પ્રથાને સ્વીકૃતિ ના મળવાના કારણે જો કોઈ વ્યક્તિ દ્વારા આવા વસ્તુનું પાલન નથી કરવામાં આવતું કે અથવા આ કાર્યોનું કે આ મૂલ્યોનું પાલન નથી કરવામાં આવતું તો એને અનૈતિક ઠેરવવામાં આવતું નથી. જેના હિસાબે આપણે કહી શકીએ છીએ કે જે એથિક્સ છે, જે નીતિશાસ્ત્ર છે, શું થાય છે, સમયની સાથે બદલાઈ જાય છે. રાઈટ, ઓકે. હવે સમયની સાથે સાથે શું જે સ્થાન છે, પ્લેસ, રાઈટ, જેમ કે જે એથિક્સ છે ને, એથિક્સ ટેમ્પોરલ તો છે. ટેમ્પોરલ મતલબ જે સમયની સાથે ચેન્જ થાય છે, પણ આપણે કહી રહ્યા છે ટેમ્પોરલની સાથે સાથે શું છે, આ ટેમ્પોરલની સાથે સાથે લોકેટેટિવ બી છે. મતલબ સમયની સાથે બી શું થાય છે, સમયની સાથે સાથે આ સ્થાનની સાથે બી શું થાય છે, ચેન્જ થાય છે. તો કેવી રીતે? તો ફરી તમને એક કમ્પેરિઝન જોવું છે કે લાઈક સમજો ભારત છે જીવનમાં, રાઈટ, ચલો આ તો એથિક્સ તો ભૂગોળ છોડી જાય, ભારત બનાવવાની ક્યાં છે, ભારત છે અને અમેરિકા છે. ભારતીય સમાજ અને જે પશ્ચિમી સંસ્કૃતિનો સમાજ છે એ જ. શું બંને જગ્યાએ એથિક્સ સરખું છે, બંને જગ્યાએ નીતિશાસ્ત્ર સરખું છે? તો આન્સર આવશે નહીં. તો આન્સર આવશે નહીં. કેમ? કેમ કે બંને જગ્યાએ શું છે, જે સમાજ છે, સમાજ જુદો છે અને જો સમાજ જુદો છે તો સામાજિક આદર્શો બી જુદા હશે. અને જે આપણો નીતિશાસ્ત્ર છે શેના ઉપર ચાલે છે, સામાજિક આદર્શો ઉપર ચાલે છે. એના કે ભાઈ સમાજની જે તમારી અપેક્ષા છે એના ઉપર તમે શું નહીં કરતા, શું કરો છો, ચાલો છો કે નથી ચાલતા. જો તમે સમાજની જે અપેક્ષાઓ છે, સમાજે જે મૂલ્યોનું નિર્ધારણ કરી રાખ્યું છે એનું તમે શું કરી રહ્યા છો, પાલન કરી રહ્યા છો, એના ઉપર ચાલી રહ્યા છો, તો આપ નૈતિક છો. જો સમાજે જે મૂલ્યોનું નિર્ધારણ કરી રાખ્યો છે, આપ એના ઉપર નથી ચાલી રહ્યા તો આપ શું છો, અનૈતિક છો. હવે પશ્ચિમી સંસ્કૃતિમાં શું છે, એવા મૂલ્યો છે જે મૂલ્યોને શું નહીં કરતો, ભારતીય સમાજ નથી સ્વીકારતો, એમાં નથી માનતો. અને અમુક ભારતીય સમાજોમાં એવા મૂલ્ય છે જે પશ્ચિમી સમાજ નથી સ્વીકારતો. હે ને, એના જ કારણે તો કહીએ છીએ ને કે આપણી શું થઈ રહ્યું છે, આપણી જે સંસ્કૃતિ છે એનું પશ્ચિમીકરણ થઈ રહ્યું છે. આપણી સંસ્કૃતિનું પશ્ચિમીકરણ થવું એટલે આપણું વેલ્યુઝ ચેન્જ થવું, આપણા મૂલ્યો ચેન્જ થવું. આપણે જે વસ્તુને માનતા હતા અમે ને, જેમ કે મેં કીધું કે વેલ્યુઝ શું છે, મૂળ શું છે, રાઈટ, એવા ગુણો છે જેનાથી શું થાય છે, જીવનમાં આનંદની પ્રાપ્તિ થાય છે. હવે જે વસ્તુથી આપણને લાગતા હતા કે આને જીવનમાં આનંદથી પ્રાપ્તિ થાય છે એ વસ્તુને હવે આપણને નહીં લાગતું કે એનાથી આપણને આનંદની પ્રાપ્તિ થાય છે ને. વેલ્યુઝમાં આપણો વિશ્વાસ ઘટ્યું છે, નવી વેલ્યુઝમાં આપણો વિશ્વાસ વધી રહ્યો છે કે આ વસ્તુ કરીશું તો વધારે આનંદની પ્રાપ્તિ થશે. રાઈટ, તો દેટ ઇઝ ધ થિંગ. એના ઉપર બી આપણે આવીશું. બટ અત્યારે આ જો આન્સર તમને કરવું હોય તો આ રીતે આપ કમ્પેર કરી શકો છો. જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ ડાયવોર્સની વાત કરી લઈએ ને. હવે ઇન્ડિયન કલ્ચર કેવું છે, ભારતીય સમાજ કેવું છે કે ભારત એક પત્નીત્વ પ્રથામાં માને છે કે એક વખત લગ્ન થયા તો પછી શું ના કરવું જોઈએ, એને ડાયવોર્સ આપીને બીજો લગ્ન ના કરવું જોઈએ. અને કોઈ વ્યક્તિ જો આ રીતે શું કરી રહ્યો છે, પોલીગેમીની પ્રેક્ટિસ કરી રહ્યો છે, પોલીગેમીની પ્રેક્ટિસ કરી રહ્યો છે મતલબ બાર ડિવોર્સ આપીને લગ્ન, ડિવોર્સ આપીને લગ્ન કરી રહ્યો છે, તો વ્યક્તિ અનૈતિક છે. એવું ના કરવું જોઈએ. એટલા માટે ભારતીય સમાજે એવું રાખ્યું કે ભાઈ ભારતીય સમાજ શું છે, બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ છે. એને વિચાર્યું કે જો કોઈ એક વ્યક્તિ જીવનમાં શું થઈ ગયું છે, એક વખત બરબાદ થઈ ગયો છે તો ફરી થોડી બીજી વખત બરબાદ થવા જશે. રાઈટ, તો એને શું કરીએ, આપણે એક આદર્શ બનાવી દઈએ કે ભાઈ શું છે, એક જ પત્ની રાખવાની, બીજી નહીં રાખવાની. કેમ કે બીજી કોઈ રાખી બી નહીં શકે. અને તમે શું પત્નીને રાખો, પત્ની તમને રાખતા હોય છે, એ જ્યાં સુધી બીજું ના કરે તમે તો કરી નહીં શકતા, બરાબર ને. હવે તો સ્થિતિ એવી છે. ઓકે, તો જોક સપાટ એને ભૂલી જજો. બટ આ વસ્તુ છે, રાઈટ, કે ભારતમાં શું છે, એક પત્ની પ્રથા એક આદર્શ તરીકે સ્વીકારવામાં આવે છે ભારતીય સમાજમાં. તો જો કોઈ વ્યક્તિ દ્વારા બહુ વિવાહ કરવામાં આવે છે ને, જેમ કે આપણું હિન્દુ મેરેજ એક્ટ જ લઈ લો આપ, જ્યાં સુધી આપ પહેલાને શું ના કરો, ડાયવોર્સ ના કરો, ત્યાં સુધી આપ શું નહીં કરી શકતા, બીજું લગ્ન નહીં કરી શકતા. અને જો આપ ડાયવોર્સ આપીને લગ્ન કરો બી છો તો બી શું છે, સમાજ આપના એ બીજી લગ્ન છે ને એને થોડી હીન દૃષ્ટિથી જોવે છે. પણ પશ્ચિમી સમાજમાં એવું નથી. હે ને, તમે જ્યાં જોશો ને તો એક પ્રકારનું શું હોય છે, લગ્ન જે હોય છે એક પ્રકારનું કરાર હોય છે, એક પ્રકારનું એગ્રીમેન્ટ હોય છે. જ્યારે લગ્ન થતું હોય છે ને ત્યારે પહેલાથી જ ફિક્સ હોય છે કે 3 વર્ષ પછી આપણે શું કરવાનું છે, ડિવોર્સ કરવાનું છે. અને 3 વર્ષ પછી ત્યારે ડિવોર્સ કરીશું ત્યારે મને સંપત્તિમાં આટલું ભાગ આપી દેવાનું અને આટલું ભાગ તેને જીવનમાં રાખવાનું. હે ને, આ રીતે શું હોય છે, કરાર આધારિત, એગ્રીમેન્ટ આધારિત ત્યાં લગ્ન હોય છે. અને ગમે તમે શું કરો, આ પોલીગેમીની પ્રેક્ટિસ કરો, ગમે તેટલા લગ્ન કરો જીવનમાં, એ લોકો શું નહીં કહે, ક્યારેક બી આપણે અનૈતિક નહીં કેવું કેવું ખોટું કાર્ય કરી રહ્યું છે, લગ્ન કરે છે 3 વર્ષ પછી શું આપી દે છે, ડાયવોર્સ આપી દે છે. રાઈટ, એ સમાજ શું નથી કરતો, એને વેલ્યુઝ તરીકે નહીં સ્વીકારતો, એને મૂલ્ય તરીકે નથી સ્વીકારતો કે ભાઈ એક પત્ની તો પ્રથા શું છે, આ મૂલ્ય છે, આનાથી જીવનમાં આનંદની પ્રાપ્તિ થાય છે. હે ને, એ લોકોને જીવનમાં આનંદની પ્રાપ્તિ થાય છે પત્નીઓ ચેન્જ કરીને. તો દેટ ઇઝ ધ થિંગ, એ લોકો એમાં માને છે. તો જો આ રીતે શું થઈ રહ્યું છે, સ્થાન બદલાઈ રહ્યું છે તો મૂલ્યો શું બદલાઈ રહ્યા છે. હે ને, જેમ કે અહીંયા શું છે, માતા પિતા છે, તો માતા પિતાની સાથે રહેવું શું છે, એક મૂલ્ય છે કે ભાઈ સંયુક્ત કુટુંબ પ્રથા છે, સંયુક્ત કુટુંબ પ્રણાલી છે.
એક મૂલ્ય તરીકે શું કરવામાં આવે છે, અહીંયા માનવામાં આવે છે. આપના માતા પિતા ઘરડા થઈ જાય અને પછી શું કરી જાવ, આપ આપના માતા પિતાને છોડીને જતા રહો તો કહેવામાં આવશે આપ શું નથી, આપ નૈતિક નથી, આપ અનૈતિક છો. બટ જો આપ અમેરિકામાં છો, આપ બ્રિટેનમાં છો, હે ને, તો ત્યાં એ લોકો શું માને છે, પર્સનલ ફ્રીડમમાં માને છે. એમને લાગે છે કે પર્સનલ ફ્રીડમથી શું થાય છે, જીવનમાં આનંદની પ્રાપ્તિ થાય છે. અને જીવનને આનંદની પ્રાપ્તિ જેનાથી થાય છે એને શું કરે છે, એને જ મૂલ્ય કહે છે, એને જ મૂલ્ય તરીકે સ્વીકારવામાં આવે છે. તો પર્સનલ ફ્રીડમમાં વધારે માંગે છે તો એ લોકો શું કરે છે કે ભાઈ જ્યારે તમારા લગ્ન થાય છે તમે અલગ રહેવા જતા રહો, જેનાથી તમે તમારું ફ્રીડમ એન્જોય કરી શકો અને માતા પિતા શું કરી શકે, એમનો ફ્રીડમ એન્જોય કરી શકે, જેનાથી બંનેના જીવનમાં શું થઈ રહે, બંનેના જીવનમાં આનંદની માત્રા બની રહે. તો ત્યાં તમારા લગ્ન થાય, રાઈટ, પશ્ચિમી સમાજમાં, અને પછી તમે ઘર છોડીને બહાર રહેવા જાઓ છો તો તમે અનૈતિક કાર્ય કરો એવું નહીં કહેવાશે. પણ ભારતીય સમાજમાં તમારા લગ્ન થયા અને પછી તમે માતા પિતાને છોડીને શું ગયા, બહાર રહેવા જતા રહ્યા, તો લોકો કહે છે કે જીવનમાં ભર કેવું કર્યું છે, માતા પિતા એને પાલી પોસીને મોટો કર્યો છે અને હવે માતા પિતાની સાથે રહેવાની જગ્યાએ શું રહ્યો છે, એમને છોડીને જતો રહ્યો, કેવો કુપુત્ર છે. એક હોય છે ને, એક હોય છે સુપુત્ર. સુપુત્ર કોણ છે, જે નૈતિક છે, જે સામાજિક આદર્શોને માની રહ્યો છે, સમાજની જે અપેક્ષા છે કે એક પુત્રને શું કરવું જોઈએ, પોતાના માતા પિતા માટે એવું કરવું જોઈએ. જો એ કરી રહ્યો છે આ રીતે તો એ સુપુત્ર તરીકે જોવામાં આવશે. અને જો સમાજ આપનાથી અપેક્ષા રાખી રહ્યો છે કે ભાઈ શું કરવું છે, સમાજે જે માનકો, જે સિદ્ધાંતો બનાવ્યા છે કે ભાઈ એક પુત્રની માતા પિતાનો ખ્યાલ આ રીતે રાખવો જોઈએ, આપ એ રીતે નથી કરી રહ્યા, આપ શું કરી રહ્યા છો, એ બધી જવાબદારીનું પાલન નથી કરી રહ્યા, તો આપને કુપુત્ર તરીકે ઓળખવામાં આવશે, રાઈટ. તો દેટ ઇઝ ધ થિંગ. આ રીતે શું હોય છે, જે એથિક્સ હોય છે, એથિક્સ આપનું જે કાર્યો છે એનું મૂલ્યાંકન કરે છે સામાજિક આદર્શોના આધાર ઉપર. અને સામાજિક આદર્શ જે છે, સામાજિક મૂલ્યો જે છે, રાઈટ, એ સમય અને સ્થાનની સાથે શું થાય છે, બદલાતા જાય છે. અને સમય અને સ્થાનની સાથે બદલાતા જાય છે એના કારણે જે નીતિશાસ્ત્ર છે, નીતિશાસ્ત્ર બી બદલાતો જાય છે. બરાબર. તો હોપ્સો હવે જમણા જે નીતિશાસ્ત્ર છે, નીતિશાસ્ત્રની ડેફિનેશન ખ્યાલ આવી ગઈ હશે અને જે નીતિશાસ્ત્રની પ્રકૃતિ છે, એનું જે નેચર છે, હે ને, એ નેચર વિશે બી તમને થોડું ખ્યાલ આવી ગયો હશે. હવે જેમ કે આપણું જે ચેપ્ટર છે ને, ચેપ્ટરનું નામ શું છે, તો એ ચેપ્ટરનું નામ છે એથિક્સ એન્ડ હ્યુમન ઇન્ટરફેસ, હે ને, એથિક્સ અને માનવ સહસંબંધ. હવે જો માનવ સહસંબંધ, હ્યુમન ઇન્ટરફેસ, આનાથી મતલબ શું સમજો છો આપ? તો એથિક્સ એન્ડ હ્યુમન ઇન્ટરફેસનો મતલબ આ થાય છે કે ભાઈ જે નીતિશાસ્ત્ર વિષય છે, નીતિશાસ્ત્ર વિષયનો માનવ સાથે શું સંબંધ છે, કઈ સ્થિતિમાં નીતિશાસ્ત્ર છે, નીતિશાસ્ત્ર માનવના કાર્યોનું મૂલ્યાંકન કરી શકે છે, અને કઈ સ્થિતિમાં જે નીતિશાસ્ત્ર છે, નીતિશાસ્ત્રનો માનવના કાર્યો જોડે કોઈ સંબંધ નહીં હોય. માનવના કાર્યો જોડે કોઈ સંબંધ નહીં હોય મતલબ માનવ દ્વારા કરેલા કાર્યોનું મૂલ્યાંકન એ પરિસ્થિતિમાં નીતિશાસ્ત્ર કરી શકશે નહીં, હે ને. આને જ કહેવાય છે હ્યુમન ઇન્ટરફેસ, કે નીતિશાસ્ત્ર કયા સમયે કયા સંજોગોને આધારિત શું કરી શકે છે, જે કાર્યો છે કાર્યોનું મૂલ્યાંકન કરી શકે છે, કયા સમય કયા સંજોગોને આધારે કાર્યોનું મૂલ્યાંકન નથી કરી શકતું, રાઈટ. કઈ સ્થિતિમાં નીતિશાસ્ત્ર છે, નીતિશાસ્ત્રને આપ માનવ દ્વારા કરેલા કાર્યો ઉપર લાગુ કરી શકો છો, માનવના કયા કાર્યો ઉપર આપ શું નહીં કરી શકતા, નીતિશાસ્ત્રના સિદ્ધાંતોને લાગુ કરી શકતા નથી. અને કેમ નીતિશાસ્ત્રનો જે સહસંબંધ છે, જે એનું ઇન્ટરફેસ હે ને, ઇન્ટરફેસ મતલબ ઇન્ટરેક્શન, એનું સંબંધ હોવું, હે ને. આપણે કહીએ છીએ ને કે આ એપ્લિકેશનનું તો ઇન્ટરફેસ બહુ જોરદાર છે, ઇન્ટરફેસ બહુ જોરદાર છે મતલબ જેનાથી આપ કનેક્ટ થાવ છો, રાઈટ. તો કેમ જે નીતિશાસ્ત્ર છે, રાઈટ, એ નીતિશાસ્ત્રનો જે ઇન્ટરફેસ છે, રાઈટ, એ ખાલી હ્યુમન જોડે જ છે, એના જોડે જ કનેક્શન છે. પ્રાણીઓ જોડે કોઈ કનેક્શન નથી. પ્રાણીઓના કોઈ કાર્યોને આપણે નથી કહેતા કે ઓહો આજે તો કૂતરો થઈ ગયો છે, ભેંસ તો થઈ જ ગયો છે, હવે કયો પ્રાણી લઈએ, તો હવે એક એવો પ્રાણી લઈ લઈએ જે હાથી, કયો આ હાથીએ તો મસ્ત નૈતિક કાર્ય કર્યો છે, ઓહો આ હાથી તો શું કર્યો છે, બહુ અનૈતિક કાર્ય કર્યો છે. તો પ્રાણીઓ માટે કેમ નહીં કહેવામાં આવતો, હે ને, મનુષ્યો ઉપર જ કેમ એથિક્સ લાગવામાં આવે છે, એ આપણે જોઈએ. તો જો તમે જે કાર્યો કરો છો, હે ને, એ કાર્યોનું મૂલ્યાંકન થશે કે નહીં, રાઈટ, એ ડિપેન્ડ કરે છે કે જે આપ કાર્ય કરો છો એ કાર્ય આપે કેવી રીતે કર્યો છે. આપના કયા કાર્યોનું મૂલ્યાંકન એથિક્સ દ્વારા કરવામાં આવે છે, હે ને, એથિક્સ કયા કાર્યોનું મૂલ્યાંકન કરી શકે છે. તો એથિક્સ આપના એ જ કાર્યોનું મૂલ્યાંકન કરી શકે છે જેમાં આપની સંકલ્પની સ્વતંત્રતા હોય. શેની સ્વતંત્રતા હોય? સંકલ્પની સ્વતંત્રતા. સંકલ્પની સ્વતંત્રતા એટલે આપનું ફ્રી વિલ હોય, આપે પોતાની મરજીથી કાર્ય કર્યું હોવું જોઈએ, રાઈટ. ફ્રી વિલ, તમે શું કર્યું છે, બધું હોશો હવાસમાં એ કાર્ય કર્યું છે, પોતાની મરજીથી કર્યું છે. સંકલ્પની સ્વતંત્રતા જે તમારી હતી ને, તમે કાર્ય કર્યું છે તો શું થશે, એનું મૂલ્યાંકન થશે, નહીં તો એનું મૂલ્યાંકન નીતિશાસ્ત્રની અંદર થશે નહીં. હવે આ જે સંકલ્પની સ્વતંત્રતા છે, ફ્રી વિલ છે, આ કયા
તો કઈ કઈ સ્થિતિમાં આપણે કહી શકીએ છીએ કે ભાઈ જે તમે કાર્ય કર્યો છે રાઈટ, એમાં તમારી જે સંકલ્પની સ્વતંત્રતા છે કે તમારો ફ્રી વિલ જે છે, ફ્રી વિલ એની સાથે સાથે આપણે એક બીજો ઇંગ્લિશ વર્ડ અહીંયા જોવું હોય તો દેટ ઇઝ સ્વૈચ્છિક કાર્ય સંકલ્પની સ્વતંત્રતા કહીએ છીએ, દેટ ઇઝ યોર વોલેન્ટરી એક્ટ, રાઈટ, વોલેન્ટરી એક્ટ. તો જે તમારું વોલેન્ટરી એક્ટ છે કે ભાઈ જે તમારું ફ્રી વિલ છે એના આધારે તમે કાર્ય કર્યું છે એવું ક્યારે કહી શકાય છે, કઈ કઈ સ્થિતિમાં કહી શકાય છે? તો જો બેઝિકલી જે વોલેન્ટરી એક્ટ જે તમારો ફ્રી વિલ છે રાઈટ, આ જે સ્થિતિ છે કે આ જે કન્ડિશન છે ફ્રી વિલની કે વોલેન્ટરી એક્ટની, આ ત્રણ કન્ડિશનમાં શું થાય છે? ફૂલફિલ થાય છે, હે ને? ત્રણ વસ્તુઓ હોવી જોઈએ તો પછી આ શું થાય છે? ફૂલફિલ થાય છે. કઈ ત્રણ વસ્તુ હોવી જોઈએ, હે ને, ફ્રી વિલ માટે કે વોલેન્ટરી એક્ટ માટે? તો જો ફ્રી વિલ કે સંકલ્પની સ્વતંત્રતા માટે પહેલી વસ્તુ હોવું જોઈએ કે ભાઈ આપ જે કાર્ય કરી રહ્યા છો એ કાર્યનું શું હોવું જોઈએ? આપને જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન એટલે એનું નોલેજ હોવું જોઈએ કે ભાઈ હું આ જે કાર્ય કરી રહ્યો છું રાઈટ, એનું પરિણામ શું આવશે? આ આવશે. સારું આવશે તો સારું પરિણામ ખબર હોવું જોઈએ, ખરાબ આવશે તો ખરાબ પરિણામ ખબર હોવું જોઈએ. તો જ પછી શું થાય છે? જે આપનું ફ્રી વિલ છે કે જે વોલેન્ટરી એક્ટ છે રાઈટ, એ આપના નૈતિકતા કે અનૈતિકતાના દાયરામાં આવશે. જેમ કે હું તમને વાત કરું કે ભાઈ લાઈકવાઇઝ કોઈ બાળક છે એના, એ બાળકને તમે શું કરી લીધું? ગોદમાં લઈ લીધું. કેમ ગોદમાં લઈ લીધું? કેમ કે બાળક છે, બાળકને જ ગોદમાં લેશું, બીજા કોઈને તો આપણે લઈ નહીં શકતા, અને લેવા ઈચ્છશો બી તો કોઈ લેવા દેશે નહીં, બરાબર? તો એ બાળકને તમે ગોદમાં લઈ લીધું તો એ બાળકે તમારા ઉપર શું કરી દીધું? જે કરે છે એ બાળક છે ને આપણે ગીલો ગીલો કરી દીધો જીવનમાં. તો તમે કહેશો કે ઓ બાળક અત્યારે જ નવો શર્ટ પહેરીને આવ્યો તો તમે તો મારા શર્ટને શું કરી દીધું? ગીલો ગીલો કરી દીધો, તમે તો અનૈતિક કાર્ય કરી દીધું. તો આપ એવું નહીં કરો, હે ને? આપ હસશો અને હસીને શું કરશો? બાળક નીચે ઉતારી દેશો અને શર્ટ ચેન્જ કરશો. પણ કોઈ મોટો આ રીતે ગોદ ઉપર ચડીને આવું કરે તો તમે કહેશો શું છે નથી, તમને કોઈ સેન્સ નથી, તમને કોઈ મહેનત નથી, એના કેવા વ્યક્તિ છો જીવનમાં આવું ખોટું કાર્ય કરો છો? તો બાળકને તો તમે કશું નહીં કીધું, ના તે સારું કર્યું ના તે ખરાબ કર્યું, કશું નહીં કીધું, અને એ વ્યક્તિને તમે ખોટું કરી રહ્યા છો. કાર્ય બંને એક જ કર્યું છે. આવું કેમ? તો આવું એટલા માટે કેમ કે પહેલા જે મોટા વ્યક્તિ છે, મોટા વ્યક્તિને એના કાર્યનું જ્ઞાન કાર્યનું જ્ઞાન છે, તો પણ આવું કરી રહ્યો છે. અને જે નાનો બાળક છે, નાના બાળકને શું નથી? એને પોતાના કાર્યનું કોઈ જ્ઞાન જ નથી કે એ જે કાર્ય કરી રહ્યું છે એના કાર્યનું પરિણામ શું છે એના વિશેનું કોઈ જ્ઞાન છે નહીં, રાઈટ? તો ભલે એને શું કર્યું છે? પોતાની ઈચ્છાથી કર્યો છે આપના ઉપર, જબરજબરીથી તો કોઈએ કરાયો નહીં કે કરકર જીવનમાં, પણ એને પોતાના કાર્યનું જ્ઞાન ના હોવાના કારણે, હે ને, એ કાર્યનું જે પરિણામ છે એના વિશેની જાણકારી ના હોવાના કારણે આપ એને નૈતિકતાના દાયરામાં મૂકી શકતા નથી. ભલે એને શું કર્યું છે? વોલેન્ટરી એક્ટ કર્યું છે ને, પોતાની મરજીથી કર્યું છે. જેમ કે કોઈ પાગલ વ્યક્તિ છે, પાગલ એટલે જેને શું નથી? ભાન નથી, એ બી કોઈ કાર્ય કરે છે પોતાની મરજીથી જ કરે છે. તમે જે રહ્યા છો ખેંચીને પથ્થરો મારે, તમને કોઈ કહેતો નહીં માર પથ્થરો બળજબરીથી, પોતાની ઈચ્છાથી માર્યો છે, ફ્રી વિલ છે, હે ને, વોલેન્ટરી એક્ટ છે તમે કહેશો. બટ એ વોલેન્ટરી એક્ટનો શું નથી? એને એના પરિણામનો જ્ઞાન નથી. અને જ્યાં સુધી તમે તમારા કાર્યના પરિણામનું જ્ઞાન ના હોય ત્યાં સુધી તમે એને શું નહીં મૂકી શકતા? તમે એ કાર્યને નૈતિકતા કે અનૈતિકતાના દાયરામાં નથી મૂકી શકતા, રાઈટ? તો ફ્રી વિલ કે વોલેન્ટરી એક્ટ જે તમારું છે એ નૈતિકતા કે અનૈતિકતાના દાયરામાં આવશે કે નહીં આવશે ડિસાઇડ કરે છે કે ભાઈ, એ ડિપેન્ડ કરે છે કે જે તમે કાર્ય કરી રહ્યા છો એ કાર્યના પરિણામ વિશે આપને જ્ઞાત છે કે નહીં. જો આપને જ્ઞાત છે તો જ પછી તમારા સ્વૈચ્છિક કાર્યને શું કરવામાં આવશે? એનું મૂલ્યાંકન કરવામાં આવશે, અદરવાઇઝ એનું મૂલ્યાંકન કરવામાં આવશે નહીં, રાઈટ? તો એક તો શું હોવું જોઈએ? એક તો પરિણામોનું જ્ઞાન હોવું જોઈએ. જે તમારું સ્વૈચ્છિક કાર્ય છે એનું પરિણામ શું આવી રહ્યું છે એ પરિણામનું તમને જ્ઞાન હોય તો પણ તમે શું કર્યું છે? એ કાર્ય કર્યું છે, તો પછી એનું જે પરિણામ છે પરિણામ માટે શું છો? આપ ઉત્તરદાયી છો. ને જો આપ ઉત્તરદાયી છો, આપ એના માટે રિસ્પોન્સિબલ છો, તો પછી શું થશે? એ આપના કાર્યનું મૂલ્યાંકન થશે, રાઈટ? તો એક શું હોવું જોઈએ કે ભાઈ જે માનવ સંબંધ આપણે કરી રહ્યા છીએ, હ્યુમન ઇન્ટરફેસ, નીતિશાસ્ત્ર કઈ કઈ સ્થિતિમાં શું કરે છે? માનવના કાર્યોનું મૂલ્યાંકન કરે છે. તો જ્યારે કોઈ વ્યક્તિ શું કરે છે? સ્વતંત્રતાથી કોઈ કાર્ય કરે છે, રાઈટ? સ્વૈચ્છિક રીતે કોઈ કાર્ય કરે છે ત્યારે જ નીતિશાસ્ત્ર શું કરે છે? વ્યક્તિના કાર્યોનું મૂલ્યાંકન કરે છે. પણ એ સ્વેચ્છાથી કરેલા કાર્યોનું કે એ સંકલ્પની સ્વતંત્રતાવાળા કાર્યોનું શું હોવું જોઈએ? તો એના પરિણામોનું એને જ્ઞાન હોવું જોઈએ. તો જ પછી શું થશે? નીતિશાસ્ત્ર દ્વારા એ સ્વતંત્ર કાર્યનું મૂલ્યાંકન થશે. બીજું, એની પાસે ઓપ્શન્સ હોવા જોઈએ, હે ને? ઓપ્શનને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વિકલ્પ. વિકલ્પોની બહુલતા. જો હવે તમે જે કાર્ય કરી રહ્યા છો, રાઈટ, એ સ્વૈચ્છિક કાર્ય છે ને પરિણામનું તમે શું છે? પરિણામ બી એના વિશે નો જ્ઞાન છે કે હું આ જો કરીશ તો આનું પરિણામ શું આવશે? આ આવશે. પણ આપની પાસે શું નથી? આપની પાસે કોઈ બીજો ઓપ્શન નથી. આ જ કાર્ય શું કરી શકો છો? આપ કરી શકો છો, બીજું એના સિવાય તમે કશું કરી જ નહીં શકતા, રાઈટ? તો બી શું નહીં થશે? તો બી તમારા કરેલા કાર્યનું મૂલ્યાંકન થશે
નહીં, રાઈટ. તમારા કરેલા કાર્યોનું મૂલ્યાંકન ક્યારે થાય? તમારા કરેલા કાર્યોનું મૂલ્યાંકન ત્યારે થાય જ્યારે તમારી પાસે શું હોય? ઓપ્શન હોય. બે વસ્તુ તમે કહી શકતા હતા, બે ઓપ્શન હતા, સારી વસ્તુ બી હતી, ખરાબ વસ્તુ બી હતી, અને આપણે શું છે, સારું છોડીને ખરાબ ઉપર ગયા તો તમને કહેવાશે તમે શું કર્યું છે? અનૈતિક કાર્ય કર્યું છે. અને જો તમે સારો ઉપર ગયા તો તમે શું કહેવાશે? તમે નૈતિક કાર્ય કર્યું છે, રાઈટ. તો દેટ ઇઝ ધ થિંગ કે શું હોવું જોઈએ? ઓપ્શન્સ હોવું જોઈએ, વિકલ્પોની બહુલતા હોવું જોઈએ, રાઈટ. જો તમારી પાસે વિકલ્પો છે અને એ વિકલ્પોમાંથી તમે શું કરી રહ્યા છો? જો સારા વિકલ્પને પસંદ કરી રહ્યા છો, તમે જે સમાજ ઈચ્છે છે કે ભાઈ આપ સારા કાર્ય કરો, રાઈટ, એનું પાલન કરી રહ્યા છો, તમે નૈતિક છો. અદરવાઇઝ જો જાણી જોઈને આપ જે ખરાબ વિકલ્પ છે ને એ ચૂઝ કરી રહ્યા છો તો પછી આપણે શું કહેવાશે? તો પછી આપણે અનૈતિક કહેવાશે, રાઈટ. પણ આપણી પાસે કોઈ વિકલ્પ જ નથી, કોઈ ઓપ્શન જ નથી, ફિક્સ છે કે ભાઈ આ જ કરવું છે, ભલે પરિણામનો જ્ઞાત હોય કે ના હોય, મતલબ પરિણામનો જ્ઞાત હોય પણ આ જ કરવું છે, બીજું આપ કશું કરી જ નહીં શકતા, તો એને શું કહેવાશે? એને અનૈતિક ના કહેવાય, એને અનૈતિક કહેવાય, એ ઇમોરલમાં આવી જશે, હે ને. જે આપના કાર્યો છે એ કાર્યો નીતિશાસ્ત્રના દાયરામાં જો આવે છે તો નીતિશાસ્ત્ર દાયરામાં આવશે તો શું હશે? કાં તો નૈતિક કાં તો અનૈતિક. નૈતિક હશે તો મોરલ, અને જો અનૈતિક હશે તો ઇમોરલ, રાઈટ, સોરી નોન મોરલ. અને જો ના નૈતિક હોય ના અનૈતિક હોય એનું જો મૂલ્યાંકન ના કરી શકાય તો એને શું કહેવાશે? એને કહેવાશે ઇમોરલ. જેમ કે હાલના જ એક્ઝામ્પલ આપણે લઈએ કે હોસ્પિટલ્સમાં કોરોનાના સમયમાં શું થઈ ગયું? ઘણું બધું ભીડ થઈ ગયું, હે ને. વેન્ટિલેટર્સ ઉપર શું થયું? ઘણા બધા લોકોને જવું પડ્યું અને વેન્ટિલેટર્સની અછતનો સામનો બી હોસ્પિટલને કરવો પડ્યો. હવે કોઈ શું છે, એક વ્યક્તિ છે જે વેન્ટિલેટર ઉપર છે, જેની બચવાની શું નથી? કોઈ સંભાવના નથી, રાઈટ. અને બહુ ચલો સંભાવના છે બી તો એની એજ વધારે છે, અને એક બીજો વ્યક્તિ એવો છે જેની એજ ઓછી છે, એને વેન્ટિલેટર મળી જાય તો એ બચી શકે છે, રાઈટ. અને આપ નર્સ છો ત્યાં, રાઈટ, કેરટેકર છો ત્યાં, અને તમારા ડૉક્ટરે શું કીધું? તે તમને કીધું છે કે ભાઈ આનું જે ઊંચો વ્યક્તિ છે, રાઈટ, ઊંચો વ્યક્તિ છે એટલે મતલબ જે મોટો વ્યક્તિ છે એનો વેન્ટિલેટર બંધ કરીને આ જે નાનો વ્યક્તિ છે આ નાના વ્યક્તિને શું કરી દો? આ નાના વ્યક્તિને વેન્ટિલેટર ઉપર ચડાવી દો, રાઈટ. અને આપે શું કર્યું? આપે એને ફોલો કર્યું. હવે શું હતું કે ભાઈ આ કાર્ય તમે તમારી મરજીથી કર્યું છે, તમે કીધું તમે કર્યું, બરાબર ને. સાથે સાથે તમને આનું પરિણામનું બી જ્ઞાત હતું કે તમે એને હટાવશો તો એ શું થશે? વ્યક્તિ મરી જશે. તો શું તમે એને હટાવીને એને મારીને શું કર્યું છે? અનૈતિક કાર્ય કર્યો છે કે તમે એને હટાવીને શું કર્યું છે? જે નવો વ્યક્તિ છે કે જે કમ ઉંમરવાળો વ્યક્તિ છે એને લેટાવીને નૈતિક કાર્ય કર્યો છે? તો નહીં. તમારા કાર્યનું મૂલ્યાંકન નહીં થઈ શકતું. કેમ નહીં થઈ શકતું? કેમ કે ત્યાં તમારી પાસે શું નહોતું? કોઈ ઓપ્શન જ નહોતો, કોઈ વિકલ્પ જ નહોતો, એના. જે તમને કહેવામાં આવ્યું હતું એ તમને શું કરવાનું? તેને પરફોર્મ કરવાનું હતું, અને ત્યારે માત્ર એ જ ઓપ્શન હતું કે આપ એને હટાવો અને શું કરો? જે નવો વ્યક્તિ છે નવો વ્યક્તિને છોડાવી દો, રાઈટ. તો આપને પરિણામનું જ્ઞાત હતું, આપને પોતાની મરજીથી કર્યું હતું, રાઈટ. તો પણ આપની પાસે ત્યાં કોઈ વિકલ્પ ના હોવાના કારણે આપના આ કાર્યનું મૂલ્યાંકન નહીં થાય કે આપણે નૈતિક કાર્ય કર્યું છે કે અનૈતિક કાર્ય કર્યું છે, ઓકે. હવે આ બે કન્ડિશનની સાથે સાથે ત્રીજી એક કન્ડિશન હોય છે, જે હોય છે દબાણનો અભાવ. દબાણનો અભાવ. હવે દબાણનો અભાવ શું છે કે પ્રેશર, હે ને. તમે કોઈના પ્રેશરમાં આવીને કાર્ય ના કરવા જોઈએ. જેમ કે હું તમને આ બતાવું કે સમજો તમે એક બેંકમાં ગયા, બરાબર છે, તમારી પાસે પૈસા છે અને તમે બેંકમાં ગયા અને ત્યાં શું થયું? ત્યારે ત્યાં ચોરી કરવાવાળા શું આવી ગયા? લોકો આવી ગયા, અને ચોરી કરવાવાળા લોકો જે આવ્યા એને તમને આમ પકડ્યું જીવનમાં, હે ને, અને ગન લગાવી માથા ઉપર, અને એક બીજી ગન આપી, અને બીજી ગન આપીને શું કર્યું? સામેવાળાને કીધું કે ભાઈ આ સામેવાળા વ્યક્તિને શૂટ કરી દે, અને આપણે શૂટ કર્યું. તો આપણે નૈતિક કાર્ય કર્યું કે અનૈતિક કાર્ય કર્યું? તો જો બહુ સિમ્પલ છે, કોઈ બી વ્યક્તિનું કાર્ય નૈતિક છે કે અનૈતિક છે, હે ને, એનું મૂલ્યાંકન નીતિશાસ્ત્ર દ્વારા ક્યારે થાય છે? તો એનું મૂલ્યાંકન નીતિશાસ્ત્ર દ્વારા ત્યારે થાય છે જ્યારે શું કર્યું હોય? વ્યક્તિએ કાર્ય પોતાની સ્વેચ્છાથી કર્યો હોય, પોતાના ફ્રી વિલથી કર્યો હોય, રાઈટ. એનો વોલેન્ટરી એક્ટ હોય. તો હવે પ્રથમ દૃષ્ટિએ જોવા લાગે છે કે ભાઈ એને શું કર્યું છે? પોતાની ઈચ્છાથી કર્યો છે, ફ્રી વિલથી કર્યો છે, વોલેન્ટરી એક્ટ, રાઈટ. ગોળી મારી છે, પણ આ ગોળી જ્યારે આ મારી રહ્યો છે, રાઈટ, ત્યારે શું એના પરિણામને એને જ્ઞાત છે? તો હા, પરિણામને એનું જ્ઞાત છે કે ભાઈ ગોળી મારી તો સામેવાળો શું થશે? સામેવાળો મળી જશે. પરિણામનું એને જ્ઞાત છે. તો મૂલ્યાંકનના દાયરામાં આવે છે કે ભાઈ આપણે પરિણામનું જ્ઞાત હતું તો બી આ કર્યો હતો. પછી બીજા ઓપ્શન ઉપર જશું. બીજા ઓપ્શન કે શું આની પાસે કોઈ વિકલ્પ હતું? કેમ કે વિકલ્પ હોવું જરૂરી છે. જો વિકલ્પ જ નહોતો તો પછી શું નથી? મૂલ્યાંકન કરવાનો કોઈ પ્રશ્ન જ નથી,
કેમ કે સારો અને ખરાબ બે ઓપ્શન હોય આપની પાસે અને આપ સારોને છોડીને ખરાબ ઉપર જાઓ છો તો આપ અનૈતિક કરો છો. આપની પાસે કોઈ ઓપ્શન જ નથી તો પછી મૂલ્યાંકન થાય જ નહીં. એ તો નોન મોરલ એક્ટ જ કહેવાય. બટ અહીંયા આની પાસે વિકલ્પ હતું. આને સામેવાળા વ્યક્તિની જે વાત છે કે ભાઈ પહેલા એને શૂટ કરી દે એને ના સ્વીકાર્યું તે આની પાસે વિકલ્પ હતું, રાઈટ. તો મૂલ્યાંકનના દાયરામાં તો આવે છે. પણ જેવી જ તમે ત્રીજી કન્ડિશન લગાવો છો કે ભાઈ જે વ્યક્તિ એ કાર્ય કરી રહ્યો છે વ્યક્તિને કાર્ય કરતા વખતે શું ના હોવું જોઈએ, એના ઉપર કોઈ દબાણ ના હોવું જોઈએ, એના ઉપર કોઈ પ્રેશર ના હોવું જોઈએ, રાઈટ. તો જ પછી શું થશે, એક કાર્યનું મૂલ્યાંકન થશે. અને અહીંયા ત્રીજા કન્ડિશનમાં શું થઈ જાય છે, જે તમારો આ એક્ટ છે આ એક્ટ ડિસ્ક્વોલિફાઈ થઈ જાય છે કે ભાઈ આનું શું નહીં કરી શકતા, આનું આપ જે નીતિશાસ્ત્ર છે નીતિશાસ્ત્ર હેઠળ મૂલ્યાંકન કરી શકતા નથી. કેમ કે નીતિશાસ્ત્રમાં એ જ કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે જે કાર્ય તમે શું કર્યો છે, દબાણને વશ થઈને નથી કર્યો. અને અહીંયા તમે કાર્ય જે કર્યો છે દબાણને વશ થઈને કર્યો છે. કેમ કે જો તમે સામેવાળાને શૂટ ના કરો તો આ વ્યક્તિ તમને શૂટ કરી દે. તો તમારી પાસે શું નહોતો, બીજો કોઈ ઓપ્શન નહોતો કે આપ શું કરો એને શૂટ કરી જાઓ. અદરવાઇઝ ઓપ્શન હતો બીજો તો કે ભાઈ હું શૂટ નહીં કરીશ, લે મારી લે, મને ગોળી મારી લે, તો કોઈ વ્યક્તિ શું નથી કરી શકતો, આ ડિસિઝન લઈ શકતો નથી, રાઈટ. આપણે દબાણને વશ થઈને શું કરવું પડે છે, સામેવાળા વ્યક્તિને શૂટ કરવું પડ્યું છે, એના કારણે આ કાર્યનું મૂલ્યાંકન થઈ શકશે. આ જે ત્રણ કન્ડિશન મેં તમને કીધી અને હંમેશા યાદ રાખજો કે જ્યારે કોઈ બી કાર્ય છે એ કાર્યનું મૂલ્યાંકન કરવું હોય આપણે નીતિશાસ્ત્ર હેઠળ તો એ કાર્ય સ્વેચ્છાપૂર્વક થવું જોઈએ. પણ એ સ્વેચ્છાપૂર્વક કાર્યોમાં ત્રણ કન્ડિશન ફૂલફિલ હોવી જોઈએ કે ભાઈ જે વ્યક્તિ એ કાર્ય કરી રહ્યો છે એ વ્યક્તિને એના પરિણામનું જ્ઞાન હોવું જોઈએ, સાથે સાથે એ વ્યક્તિ દ્વારા એ વ્યક્તિ ઉપર કોઈ દબાણ નાખીને કાર્ય ના કરાવવું હોવું જોઈએ. અને ત્રીજું કે જો એ વ્યક્તિ એ કાર્ય ના કરે તો બી શું હતું, એની પાસે કોઈ બીજો ઓપ્શન હતો, એ બીજો કાર્ય વસ્તુ કરી શકતો હતો, રાઈટ. પણ જો વિકલ્પ કોઈ નહોતો અને તો એનું કાર્ય કર્યું છે, રાઈટ, તો બી એનું મૂલ્યાંકન નહીં થાય, રાઈટ. આ રીતે હોવું જોઈએ. મતલબ જે ઓપ્શન છે વિકલ્પો છે, રાઈટ, એ હોવા જોઈએ. આ કન્ડિશન જ્યારે ફૂલફિલ થાય છે તો શું થાય છે, તો જ નીતિશાસ્ત્ર જે છે આપણા દ્વારા કરેલા કાર્યોનું મૂલ્યાંકન કરતું હોય છે, રાઈટ. તો નીતિશાસ્ત્ર શું છે અને નીતિશાસ્ત્ર માનવ સહસંબંધ કઈ કઈ દશાઓમાં દર્શાવે છે કે નીતિશાસ્ત્રનું માનવ ઉપર સંબંધ કે માનવ દ્વારા કરેલા કાર્યોનું મૂલ્યાંકન કઈ કઈ પરિસ્થિતિમાં કરી શકાય છે. તો આપ સીધું લખશો કે નીતિશાસ્ત્ર શું છે એની ડેફિનેશન અને કઈ કઈ પરિસ્થિતિમાં માનવ દ્વારા કરેલા કાર્યોનું મૂલ્યાંકન નીતિશાસ્ત્ર દ્વારા કરી શકાય છે. તો જ્યારે માનવ દ્વારા સ્વૈચ્છિક કાર્ય કરવામાં આવે છે તો જ એનું મૂલ્યાંકન નીતિશાસ્ત્ર દ્વારા કરી શકાય છે. પણ એ સ્વૈચ્છિક કાર્યોની કરતી વખતે કે એ સ્વૈચ્છિક કાર્યો માટે ત્રણ શરતોનું પૂર્ણ હોવું જરૂરી છે. પહેલું પરિણામનું જ્ઞાન, બીજું વિકલ્પોની બહુલતા અને ત્રીજું દબાણનું અભાવ. જો આ ત્રણેય વસ્તુ પૂરી થાય છે તો જ પછી એ કાર્યોનું મૂલ્યાંકન નીતિશાસ્ત્ર દ્વારા કરી શકવામાં આવે છે, રાઈટ. અદરવાઇઝ કરી શકવામાં આવતો નથી. ના, જેમ કે આપણે કહીએ કે આપણે કેમ આવું કહીએ છીએ કે માત્ર ને માત્ર શું છે, જે મનુષ્ય છે મનુષ્યોના જ કાર્યોનું મૂલ્યાંકન શું કરે છે, નીતિશાસ્ત્ર કરે છે. પશુઓના કાર્યોનું મૂલ્યાંકન કેમ નથી કરતો, પ્રાણીઓના કાર્યોનું મૂલ્યાંકન આપણે કેમ નથી કરતા નીતિશાસ્ત્ર હેઠળ? કેમ કે જે પ્રાણીઓ છે હે ને એ પ્રાણીઓ ઉપર શું હોય છે, દબાણ હોય છે. એમનો બાયોલોજીકલ નેચરનો ભગવાને એમની પ્રકૃતિ એવી બનાવી છે, એનો બાયોલોજીકલ નેચર જ એવું છે કે આ રીતે રિએક્ટ કરશે. એ લોકો પોતાના વ્યવહારને પોતાના સ્વભાવને નિયંત્રિત કરી શકતા નથી. પોતાની જૈવિક પ્રવૃત્તિના દબાણવશ સંચાલિત થઈને શું હોય છે, એ લોકો એ કાર્ય કરતા હોય છે. અને પોતાની જૈવિક પરિસ્થિતિના પરિણામ હેઠળ જ શું હોય છે, સંચાલિત થઈને એના દબાણ હેઠળ સંચાલિત થઈને એ લોકો એ કાર્ય કરે છે. એને એ લોકો બદલી નથી શકતા. એટલા માટે આપ શું નથી કરી શકતા, જે પ્રાણીઓ દ્વારા કરેલા કાર્યો છે પ્રાણીઓ દ્વારા કરેલા કાર્યોનું મૂલ્યાંકન કરી શકતા નથી, બરાબર. બટ જે માનવ છે, માનવ શું કરી શકે છે, માનવ પોતાના ઇમોશન્સને કંટ્રોલ કરી શકે છે, પોતાના જૈવિક દબાણનું નિયંત્રણ કરી શકે છે. લાઇકવાઇઝ આપણે ઉત્તેજના બહુ વધારે આવી છે, ગુસ્સો બહુ વધારે આવ્યો છે, તો એવું નથી કે આપ શું થશો, એના અકોર્ડિંગલી રિએક્ટ કરશો જ કરશો, આપ એને કંટ્રોલ નહીં કરી શકો, એવું નથી. માનવ શું કરી શકે છે, પોતાના ઇમોશન્સને કંટ્રોલ કરી શકે છે, રાઈટ. એના કારણે શું નથી, આપના ઉપર જે ઇમોશન્સ પ્રેશર છે કે જે જૈવિક દબાણનો પ્રેશર છે એ એવું નથી જે પ્રાણી ઉપર છે. અને આપ એ દબાણના વશ હેઠળ સંચાલિત થઈને આપ એંગરમાં આવીને કોઈ કાર્ય કરી જાઓ છો તો શું થઈ જાય છે, એનું મૂલ્યાંકન થઈ જાય છે કે ભાઈ આપ એને કંટ્રોલ કરી શકતા હતા. પણ સિંહ છે, સિંહને 2-3 પથ્થર મારો ને સિંહ તમારા ઉપર હુમલો કરીને તમને ફાડી નાખે તો પછી કોઈ સિંહના કાર્યનું મૂલ્યાંકન નહીં કરવા જાય કે જીવનમાં સિંહે મારી નાખ્યો, સિંહે તો બહુ અનૈતિક કાર્ય કર્યો છે. ભાઈ એનું નેચર જ એવું છે, એની પ્રકૃતિ જેવી છે, એના ઉપર શું છે બાયોલોજીકલ પ્રેશર છે કે તમે એને છંછેડશો તો એને ગુસ્સો આવે, રાઈટ. તો એ લોકો શું નથી કરી શકતા, એને કંટ્રોલ નથી કરી શકતા. દબાણના વશ સંચાલિત થઈને જે શું થાય છે, જે રીતે રિએક્ટ કરે છે એ રીતે કરી રહ્યો છે, તો એમાં શું નહીં કરી રહ્યો, કોઈ અનૈતિક કાર્ય નથી કરી રહ્યો, રાઈટ. એના કારણે આપણે શું નથી કરી શકતા, જેમ કીધું ને કે ભાઈ એના કાર્યનું મૂલ્યાંકન નથી કરી શકતા કેમ કે પ્રેશરના વશ થઈને કરી રહ્યો છે. પણ જે કાર્યનું આપણું મૂલ્યાંકન કરવું છે શું હોવું જોઈએ, એ દબાવ રહિત હોવું જોઈએ.
તો ઓલવેઝ યાદ રાખજો કે કઈ દશાઓમાં નીતિશાસ્ત્રનું માનવ જોડે સંબંધ રચાય છે. તો 3 દશાઓ છે કે પરિણામોનું જ્ઞાન હોય, વિકલ્પોની બહુલતા હોય અને સાથે સાથે શું હોય, દબાણનો અભાવ હોય. તો જ એવા કાર્યોનું શું કરી શકાય છે, જે મૂલ્યાંકન છે મૂલ્યાંકન નીતિશાસ્ત્ર દ્વારા કરી શકાય છે. રાઈટ. અને જો શું ના હોય, જો આ કન્ડિશન કે આ શરતો પૂરી ના થતી હોય તો પછી શું નહીં કરી શકતો, માનવ દ્વારા કરાયેલા કાર્યોને એના માટે ઉત્તરદાયી ઠેરાઈ શકાતો નથી. અને જો આપ ઉત્તરદાયી નહીં ઠેરી શકતા એને, તો પછી શું નહીં કરી શકતા, જે એનું કાર્ય છે કાર્યને મોરલ કે નોન મોરલ નથી કહી શકતા. રાઈટ. તો એ ક્યાં આવી જાય છે, તો ઇમોરલમાં આવી જાય છે ને. લાઇકવાઇઝ આપણે વાત કરીએ કે ભાઈ કોઈ કાર્ય તમે કર્યું, બરાબર છે, તો કાર્ય તમે કર્યું છે તો એનું મૂલ્યાંકન થશે કે નહીં એ જોવામાં આવશે સૌથી પહેલા. અને એ જોવા માટે તમે જોવામાં આવશે કે ભાઈ સ્વેચ્છા તમે પોતાની મરજીથી કર્યું છે કે નહીં, વોલેન્ટરી એક્ટ છે કે નહીં. હવે ખબર પડી કે ભાઈ વોલેન્ટરી એક્ટ છે. હવે આ વોલેન્ટરી એક્ટમાં શું હતી, આપને પરિણામની જાણકારી હતી. આપ જાણતા કે કે આનું શું આવશે, આ પરિણામ આવશે. રાઈટ. આનું અચ્છા એટલે સારું પરિણામ આવશે. એક તો આ હતું, આ કાર્ય કરીશ તો આ રીતે સારું પરિણામ આવશે, અને આ કાર્ય કરીશ તો શું આવશે, એનું ખરાબ પરિણામ આવશે. તો જે કાર્ય કરવાથી સારું પરિણામ આવે તમે એ કાર્ય કર્યું તો તમને શું કહેવાશે, તમને કહેવાશે નૈતિક. અને જે કાર્ય કરવાથી ખરાબ પરિણામ આવવાનું તો તમે એ કાર્ય કર્યું તો તમને શું કહેવાશે, તમને કહેવાશે અનૈતિક. પણ તમને પરિણામની જાણકારી જ નથી કે શું પરિણામ આવવાનું છે, સારો કે ખરાબ, હે ને. તમને એ વિશે કોઈ નોલેજ જ નહોતો. તો પછી શું આવી જશે, તો આવી જશે પછી નિર્નૈતિક. નિર્નૈતિક એટલે ઇમોરલ. રાઈટ. તમને આ કાર્ય માટે ઉત્તરદાયી ઠેરવી શકાશે નહીં. તો આ કોન્સેપ્ટને યાદ રાખજો કે નીતિશાસ્ત્ર કઈ દશાઓમાં માનવ દ્વારા કરેલા મૂલ્યોનું શું કરી કાર્યોનું મૂલ્યાંકન કરી શકાય છે. તો 3 દશાઓમાં માનવ દ્વારા કરેલા કાર્યોનું મૂલ્યાંકન કરી શકે છે. જ્યારે એને શું હોય, જ્યારે એને એના પરિણામનું જ્ઞાન હોય, વિકલ્પોની બહુલતા હોય અને દબાણનો અભાવ હોય, તો જ પછી માનવ દ્વારા કરેલા કાર્યોનું મૂલ્યાંકન કરી શકાય છે નીતિશાસ્ત્ર દ્વારા. અદરવાઇઝ નીતિશાસ્ત્ર દ્વારા માનવ દ્વારા કરેલા કાર્યોનું મૂલ્યાંકન કરી શકાતો નથી. અને આ જે 3 વસ્તુ છે, આ 3 વસ્તુ શું થાય છે, માનવ દ્વારા જ સંચાલિત થાય છે. માનવ દ્વારા જ આ વસ્તુનો કે આ શરતો પૂર્ણ કરી શકાય છે. એના કારણે નીતિશાસ્ત્રનો સંબંધ શું હોય છે, માનવ જોડે જ હોય છે, પ્રાણીઓ જોડે હોતો નથી. કેમ કે પ્રાણીઓ ઉપર શું હોય છે, એમનું જૈવિક દબાવ હોય છે. એ પોતાના જૈવિક પ્રક્રિયાના દબાવોના હેઠળ સંચાલિત થઈને કાર્યો કરતા હોય છે, જેના કારણે નીતિશાસ્ત્ર દ્વારા એમના દ્વારા કરેલા કાર્યોનું મૂલ્યાંકન થઈ શકતો નથી. તો દેટ ઇઝ અબાઉટ વોટ ઇઝ એથિક્સ એન્ડ વોટ ઇઝ ધ ઇન્ટરફેસ ઓફ એથિક્સ, હે ને. કે નીતિશાસ્ત્ર શું છે અને નીતિશાસ્ત્રનો માનવ જોડે શું સંબંધ છે, નીતિશાસ્ત્રની પ્રગતિ શું છે. હજી બી આ ચેપ્ટરમાં આપણને ઘણી બધી વાતો કરવાની છે. વાત આપણને કરવાની જે આ લોકોએ લખ્યું છે કે ભાઈ જે નીતિશાસ્ત્ર છે, નીતિશાસ્ત્ર જાહેર જીવનમાં કેવું છે, સાથે સાથે નિજી જીવનમાં મતલબ જે તમારી પ્રાઇવેટ લાઈફ છે એમાં કેવું છે, હે ને. જેમ કે નિજી જીવન અને જાહેર જીવન બંનેમાં ડિફરન્સ શું છે. તો જે વ્યવસાયિક જીવન છે કે જે સામાજિક જીવન છે, હે ને, એ શેનાથી ચાલે છે, રેશનલથી ચાલે છે. રેશનલ મતલબ તર્કોથી ચાલે છે. અને જે તમારું નિજી જીવન છે, નિજી જીવન શેના ઉપરથી ચાલે છે, આસ્થા ઉપર ચાલે છે. અને જે વસ્તુ આસ્થા ઉપર ચાલતી હોય છે પછી શું નથી હોતું, પછી એમાં શ્રેણીક્રમ નથી હોતો. શ્રેણીક્રમ નથી હોતું બધું મતલબ બધા માટે સરખી હોય છે, હે ને. જેમ કે ધર્મ આસ્થા ઉપર ચાલે છે, તો ધર્મ શું નહીં આવે, એ તમારા નૈતિકતાના દાયરામાં નહીં આવે કે મારો ધર્મ નૈતિક છે, આનો ધર્મ શું છે, અનૈતિક છે. એ તમારી નિજી મેટર છે. નૈતિકતા તમારી ક્યાં આવે છે, જે વ્યવસાયિક ધોરણો હોય છે, સામાજિક જીવનો હોય છે, ત્યાં આવતી હોય છે. રાઈટ. તો એ બી આપણે બતાવીશું કે નિજી જીવનમાં નૈતિકતા શું છે, સાથે સાથે વ્યવસાયિક જીવનમાં કે સામાજિક જીવનમાં નૈતિકતા શું છે. રાઈટ. અને પશ્ચિમી સમાજમાં જે નૈતિકતા આવી છે કેવી રીતે આવી છે, ભારતીય સમાજમાં નૈતિકતા આવી છે કેવી રીતે આવી છે. પહેલા સમાજ નૈતિક બન્યું છે, પછી એના દ્વારા નીતિશાસ્ત્રોના સિદ્ધાંતો ઘડવામાં આવ્યા છે. કે ભારત જેવું થઈ ગયું છે કે ભાઈ નીતિશાસ્ત્રોના સિદ્ધાંતો તો બનાવી દીધા બીજાને જોઈને, પણ સમાજમાં નૈતિકતા આવી જ નથી. કેમ ત્યાં ભ્રષ્ટાચાર કરપ્શન ઓછું છે અને કેમ ઇન્ડિયામાં ભ્રષ્ટાચાર કરપ્શન શું છે, આટલું વધારે છે, આટલા બધા સિદ્ધાંતો, આટલા બધા રૂલ્સ હોવા છતાં પણ. એ બધાની ચર્ચા કરીશું આપણે. બટ જેમ કે આ નીતિશાસ્ત્રનો ફર્સ્ટ લેક્ચર છે અને આ ફર્સ્ટ લેક્ચર જો શું ના થાય, જીવન બહુ મોટો ના થઈ જાય અને તમને આ સબ્જેક્ટ શું ના લાગે, ભારે ના લાગે, એના માટે શું કરીએ છીએ, એના માટે આ લેક્ચરને અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું કરીશું, બીજી જે વાતો છે બીજી વાતોને કરીશું કે જાહેર જીવનમાં નીતિશાસ્ત્ર, ખાનગી જીવનમાં નીતિશાસ્ત્ર અને સાથે સાથે નીતિશાસ્ત્ર અને નૈતિકતા વચ્ચે શું ડિફરન્સ છે એની ચર્ચા આપણે કરીશું. આજ માટે કેટલું, મતલબ આ લેક્ચર માટે કેટલું, તો આ લેક્ચર માટે આટલું. થેન્ક યુ.